दया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना ओम शांति शांति शांति। ज्योतिबेन हाँ आगे मेरे ग्रुप से भी मैं ज्वाइन हो जाता हूँ, इसलिए मोबाइल से कोई आए तो लास्ट टाइम हमने एक विषय को स्पर्श करके एक जिज्ञासा के साथ पूरा किया हुआ था। क्या वेदों में इतिहास है या वेदों के मंत्र में इतिहास है, ये प्रश्न था। हमने वेदों का महत्व देखते हुए हमने बहुत कुछ विषयों को देखा था कि वेदों में नदियों का वर्णन है, वेदों में पर्वतों का वर्णन है, वेदों में पर्वतों के साथ साथ जनजाति का वर्णन है, युद्ध का वर्णन है। ये से सारे विषय हमने देखे हुए थे कि वेदों में हमें क्या क्या मिलता है। तो फिर ये सब देख के हमें स्वाभाविकतया हम थोड़ी भी हम सोच होती है तो हम सोचते ही है कि वेदों में तो हमें ये सब मिल रहा है, तो वेदों में तो सब इतिहास we can utilize Vedas as a history book। हम एज ए उनको हिस्ट्री एविडेंस के रूप में यूज कर सकते हैं। ये हमारी मानना या तो ये हमारी जो धारणा है वो दृढ़ हो जाती है कि हमें इसको ऐसे यूज कर सकते हैं, क्योंकि यहाँ हम हमें ये सब मिलता है। लेकिन वेदों में इतिहास है या સર सॉरी ગુજરાતી સોરી ગુજરાતી ચાલશે ઓકે સર? ઓકે વેદોમાં ઇતિહાસ છે કે નહીં એ વિષય શા માટે આવ્યો? કારણ કે ઘણા બધા એવા ટોપિક હતા, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા જેમ કે દશરાજની યુદ્ધની વાત હોય। આપણે લાસ્ટ ટાઈમ એક વાત કરી હતી કે જે ભરતવંશી રાજા સુદાસ એની સાથે યુદ્ધ થયું અને એને આર્ય અનાર્યની વાત કરી। એ સિવાય પણ આર્ય અનાર્ય યુદ્ધની વાત પણ છે, જેને દસ્યુ જાતિના લોકોના યુદ્ધની પણ વાત છે। ઇન્દ્ર અને વૃત્રાસુરની પણ વાત, યુદ્ધની વાત પણ આપણને જોવા મળે છે। એટલે સ્વાભાવિક આપણા મનમાં એ પ્રશ્ન થવો યોગ્ય છે કે ઇન્દ્ર અને વૃત્રાસુરની વાત થતી હોય તો ભગવાન નારાયણ સૃષ્ટિની ઉત્પત્તિ કરતા હોય તો એ પહેલા શું દેવો હતા? આપણે એમ માનતા હોય કે વેદોમાં ઇતિહાસ છે, વેદ અપૌરુષેય છે, તો સૃષ્ટિની ઉત્પત્તિથી વેદ છે એવું જો આપણે માનતા હોઈએ તો આપણા મનમાં સહેજ એ પ્રશ્ન થવાનો જ કે ઇન્દ્ર અને વૃત્રાસુરની યુદ્ધની વાત ક્યાંથી આવી? એનો અર્થ એ થયો કે પહેલા ઇન્દ્ર અને વૃત્રાસુર હતા ને પછી વેદોની રચના થઈ, પછી સૃષ્ટિની રચના થઈ। આવા ઘણા બધા પ્રશ્ન આપણા મનમાં થાય। ત્યાર પછી આ પુરુરવા અને ઉર્વશીના સંવાદ, એની વાત આગળ પણ આજે આપણે કરવાના છીએ કે જ્યારે આ સંવાદ સૂક્ત જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આ તો જાણે પુરુરવા અને ઉર્વશી એટલે એક પ્રેમ અને એમના જે પ્રેમી પાત્ર છે એ બંને વચ્ચેનો સંવાદ જ વેદમાં છે, અને એ પણ ઋગ્વેદમાં જ છે। વિશ્વામિત્ર અને નદી સંવાદ છે, વિશ્વામિત્ર નદી સાથે વાત કરી રહ્યા છે। એટલો નહીં, દેવાપી અને શાંતનુની કથા આવે છે, આય અને અનાય, જ્યાંથી મેં તમને કહેલું કે આર્ય અને અનાર્ય શબ્દ પકડેલો ઇન્વેઝન થિયરી માટે, એ પછી સુનરશેપની કથા પણ આવે છે। તો એ સિવાય પણ ઘણા બધા એવા એવિડન્સ મળે કે જેનાથી આપણને એમ કહી શકાય કે ઇતિહાસની વાત મળે છે। હવે વેદોમાં ઇતિહાસ છે કે વેદોમાં ઇતિહાસ નથી એ વિષય ઉપર જતા પહેલા 4 ઓપ્શન આપણે લઈએ। એ 4 માંથી એક ઓપ્શન સાથે જવું પડશે।
વેદોને ઇતિહાસને લઈને જે પણ પરંપરાઓ ચાલી એમાં 4 વાત આપણને જોવા મળે છે. એ 4 વાત એટલે કે 4 એને માનનારા લોકોનો એક આખો વર્ગ છે. એમાં જે પહેલો વર્ગ છે એ એમ કહે છે કે વેદોમાં ઐતિહાસિક ઘટનાઓ જ નું વર્ણન છે. ઇટ મીન્સ કે વેદો છે એ ઐતિહાસિક ગ્રંથ તરીકે કહેવામાં કોઈ જ ખોટું નથી, કારણ કે એમાં આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. બીજો વર્ગ છે એ એમ કહે છે કે અભિવ્યક્તિ કો રોચક બનાને કે लिए, એટલે કે આ જે વેદોના મંત્રોને થોડા આમ રસપૂર્ણ, મધુર, આપણને ગમે એ રીતે બનાવવા માટે થઈને આ બધી કથાઓ મૂકી છે, અને ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા જ નથી. ત્રીજો એક વર્ગ છે જે એમ કે છે કે અભિવ્યક્તિની સ્પષ્ટતા માટે અને એના અર્થને વધુ સ્પષ્ટ કરવા માટે આ બધા પ્રસંગો મૂકેલા છે. કદાચ એને ઇતિહાસ સાથે લેવા દેવા હોય કે ન હોય, પરંતુ મુખ્ય તો આપણે એ જ લેવું જોઈએ. આ બધા લોકોના અલગ અલગ મત છે. અને ચોથો છે એ એમ કહેવા માંગે છે કે કથા છે એ સાંકેતિક છે, પણ મુખ્ય જે વસ્તુ છે એ અધ્યાત્મ તત્વ છે એ જ અભિવ્યક્ત થાય છે. પહેલી જે ઘટના, પહેલો જે મત માનનારા લોકો છે એ તો માત્ર ઐતિહાસિક ઘટનાઓ છે વેદોમાં એ જ વાતનો સ્વીકાર કરે છે. બીજો એવો વર્ગ છે કે તમે એને ઇતિહાસને છોડી દો, એમાં આપણને એને મધુર બનાવવા માટે આ વસ્તુ છે. ત્રીજો વર્ગ એમ કે છે કે સ્પષ્ટપણે અભિવ્યક્તિ માટે, એમાં ઇતિહાસ શબ્દ નથી કે ઇતિહાસ છોડી દો, પણ અભિવ્યક્તિને સ્પષ્ટ અને ક્લિયર કરવા માટે અને સાથે સાથે એક્યુરેટ અભિવ્યક્તિ માટે અને સાથે સાથે અર્થને પણ વધુ સ્પષ્ટ કરવા માટે આ બધી વસ્તુ છે. અને ચોથો વર્ગ તો એવું જ કે છે ને ઇતિહાસ છે ને અભિવ્યક્તિને રોચક બનાવવા માટે છે, અથવા તો આની સમીક્ષા આપણે થોડા સમયમાં કરીએ, પરંતુ એક સાંકેતિક ભાષા છે, કથા છે, અને એના દ્વારા અધ્યાત્મ તત્વ છે, આધ્યાત્મિક જે વસ્તુ છે એ જ અભિવ્યક્ત થાય છે. હવે આ 4 મતમાં કયો મત સાચો છે અથવા તો કયો મત યોગ્ય છે એ ઉપર જતા પહેલા થોડા બીજા વિષય ઉપર આપણે જઈએ કે આ 4 મતને અલગ અલગ આપણે કોણ છે આમના માનનારા. તો સૌથી પહેલા આપણે મીમાંસકોને લઈએ. તો મીમાંસકો એવું કહે છે, મીમાંસક એટલે ભારતીય દર્શન પરંપરાના 6 મુખ્ય દર્શનમાં, 6 આસ્તિક દર્શનમાં એક મીમાંસા દર્શન છે. અને એ મીમાંસા દર્શન છે એમાં પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાને આપણે વેદાંત કહીએ છીએ, અને પૂર્વ મીમાંસા જેમાં યજ્ઞ યાગાદિનું વર્ણન છે, એ જે મીમાંસા દર્શન છે એ લોકો એવું કહે છે, એનો પોતાનો સ્પષ્ટ મત છે, કારણ કે વેદને અપૌરુષેય માને છે મીમાંસકો, એટલે એ સ્પષ્ટ કહે છે કે અહીંયા જે વસ્તુ કે વ્યક્તિવાચક જે નામ આવે એને વ્યક્તિના નામ ન માનતા તમારે પદાર્થોના નામ સમજવા જોઈએ. હવે એક પ્રશ્ન આવે છે, જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે એક પ્રશ્ન આવે છે, જેમ કે બર્બર નામ આવે છે. બબર કે બર્બર નામ આવે એટલે ઘણા બધા એવા ભાષ્યકારો કે લેખકો એવું કહે કે આ એક બર્બર પ્રજાતિની વાત છે. તો એ સમયે મીમાંસકો શું કે આ બબરને તમે માત્ર કોઈ જાતિ પ્રજાતિ ન માનો, અને તમે પદાર્થવાચી અર્થ તરીકે સ્વીકારો. પદાર્થવાચી કઈ રીતે? તો આ બબર છે, કારણ કે આખો એક મંત્ર છે, બરબર અથવા તો બબર પ્રાવાહાણી રકામાયત, એટલે અહીંયા જે બબર વાત છે એ બબરનો અર્થ થાય છે પ્રચંડ ધ્વનિ કરનાર વાયુ. એટલે તમે બબર જાતિમાં ન સીમિત થઈ જાઓ. અહીંયા બબરનો અર્થ છે એ વાયુને, પ્રચંડ જે વાયુનો અવાજ સાથે પ્રચંડ અવાજ થાય છે એવો જે વાયુ છે એના માટે આ બબર શબ્દ છે. આ બધી ચર્ચાઓ કરતા પહેલા એક સ્પષ્ટતા વચ્ચે હું તમને કરી દઉં કે લાસ્ટમાં આપણે મૂકેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન કોઈ એવું સમાધાન નથી કે હું તમને આપી દઉં તમને એમ થઈ જાય કે હા આ વસ્તુ સ્વીકાર્ય છે, કારણ કે આ બધા શ્રદ્ધાના વિષયો છે. અહીંયા આપણે લોકો કઈ રીતે વેદોમાં ઇતિહાસને જોવે છે એ વિષય ઉપર થોડા સ્થિર થઈ રહ્યા છે. એટલે અહીંયા આપણે નક્કી કરવાનું છે કે આપણે આમાં શું માનવું છે, કારણ કે હું કોઈ એવો ઓથોરાઇઝ વ્યક્તિ નથી કે હું તમને કહું કે તમારે વેદોમાં લૌકિક ઇતિહાસ ન માનવો જોઈએ, તો કોઈ એવો ઓથોરાઇઝ નથી કે હું તમને એમ કહું કે વેદોમાં તમારે લૌકિક ઇતિહાસનો અવશ્ય સ્વીકાર કરવો જ જોઈએ. પરંતુ આ જે પરંપરા આપણે આજે જોઈએ, થોડીક માહિતી મેળવીએ, તો તમારે વિચારવાનું છે કે આમાં આપણી શ્રદ્ધા અને આપણી ભાવના ક્યાં બંધ બેસે છે. હવે વેદના અર્થો કરવા માટેની મુખ્ય 3 પરંપરા આપણને જોવા મળે છે.
એક પરંપરા એ આધ્યાત્મિક પરંપરા છે. હવે આધ્યાત્મિક પરંપરામાં તમને ખ્યાલ આવી જાય કે મુખ્ય આર્ય સમાજ આવે છે, જેમના સ્થાપક દયાનંદ સરસ્વતી. હવે આર્ય સમાજ એમ કે છે કે વેદોના જે પણ અર્થ છે અથવા તો વેદોની જે પણ વાત છે એમાં તમારે આધ્યાત્મિક જ અર્થ કરવો જોઈએ. હવે માત્ર આધ્યાત્મિક અર્થ કરવાનો અર્થ એ છે કે આ જે પણ ચર્ચાઓ થાય છે એમાં તમે ક્યાં આત્માને અને બ્રહ્મને પરમાત્માને જોડવાની વાત જ થવી જોઈએ, અથવા તો અધ્યાત્મને લગતા એક એક્ઝામ્પલ છે. અધ્યાત્મ આત્મદર્શનની વાત હોય, આત્મની વાત હોય, એવી જ વસ્તુ તમારે સ્વીકારવી જોઈએ. એમાં તમારે લૌકિક ઇતિહાસમાં ક્યારેય ન પડવું જોઈએ. આ મત એટલા માટે છે કે દયાનંદ સરસ્વતીએ પોતાની સ્પષ્ટ ભાષામાં કીધું છે કે વેદોમાં ક્યાંય લૌકિક ઇતિહાસ છે જ નહીં, કારણ કે વેદો ઇતિહાસના ગ્રંથો જ નથી. આ દયાનંદ સરસ્વતીનો સ્પષ્ટ મત હતો. એટલે એ લોકો વેદના મંત્રોનો જે અર્થ કરે છે એ આધ્યાત્મિક અર્થ કરે છે. બીજા એવા પણ લોકો છે જે વેદોનો આધિદૈવિક અર્થ કરે છે. આધિદૈવિક એટલે દેવતા સંબંધી. દેવતા સંબંધી એટલે કે વરુણની વાત આવે તો વરુણને લગતા અર્થ કરે, ઇન્દ્રની વાત આવે તો ઇન્દ્રની વાત કરે, પણ લૌકિક ઇતિહાસની વાત આવે તો એમાં પણ એ દેવ સંબંધી વાત જોડી દે. એટલે માત્ર ને માત્ર લૌકિક અર્થ કે લૌકિક ઇતિહાસ ન લે, એને એ લોકો લૌકિક જે વાત આવે એટલે કે માનો કે જે નદીઓની વાત આવે તો એને, ફોર એક્ઝામ્પલ કે ગંગાની વાત આવે તો ભગવાનની ચરણમાંથી નીકળતી ગંગા કરીને, આ તો એક હું મારી સોચ મારા વિચારથી કહી રહ્યો છું, પણ એ દેવતા સાથે જોડી દેશે. એટલે એ લોકો નદીને પણ દેવતા કહેશે, પર્વતને પણ દેવતા કહેશે, અને જે પણ વર્ણન આવતું જે પણ વર્ણન પ્રાપ્ત થતું હશે બધાને એ દેવતા સાથે જોડી દેશે. વાત ગંગાની જ કરશે પણ ગંગાને દેવતા માનીને કરશે, વાત હિમાલયની જ કરશે પણ એ વાત હિમાલયની દેવતા માનીને કરશે. અને મેં વાત તમને કીધું હતું કે આંજન સુક્ત છે, તો આંજનનો મહિમા છે. આંજનનો મહિમા છે એટલે એ તમે સુક્ત વાંચો તો ત્યાં આંખમાં આંજવાનું જે આંજણ છે એને પણ ભગવાન માનીને એનું વર્ણન છે. એટલે જે આધિદૈવિક પરંપરાને ફોલો કરનાર જે ફોલોવર્સ હશે એ બધા મંત્રોનો અર્થ દેવતા સંબંધી કરશે. એટલે જ્યાં લૌકિક વાત આવશે એમાં યુદ્ધની વાત ને એ અમુક વાતને બાકાત કરવી પડે આધિદૈવિક, કારણ કે એનું એક સીમિત થઈ જાય. તમે કોઈ પણ દસ્યુ જાતિના લોકોને એમ ન કહી શકો કે આ દેવતા છે, પણ અમુક અંશ સુધી એને દેવતા સંબંધી અર્થો કરેલા છે. હવે વેદ વિજ્ઞાન પરંપરાને અમુક માનનાર લોકો છે જે એમ કહે છે કે આમાં ઐતિહાસિક તથ્ય પણ છુપાયેલા છે. માત્ર તમે આધ્યાત્મિક અર્થ કરો કે માત્ર આધિદૈવિક અર્થ કરો એવું નહીં, આમાં ઐતિહાસિક તથ્યો પણ સ્પષ્ટ રૂપે છુપાયેલા છે. અને એના લીધે જ આજે વેદ વિજ્ઞાન એકેડેમી, વેદ વિજ્ઞાન સંસ્થાઓ, વેદ વિજ્ઞાન આ બે શબ્દ જ જોડાયેલા છે. વેદ વિજ્ઞાનના નામે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, કારણ કે એ લોકો વેદોમાં લૌકિક ઇતિહાસને જુએ છે. હવે આ બધી આધ્યાત્મિક વાત હોય કે આધિદૈવિક અર્થની વાત કેમ આવી, તો કારણ કે વેદોના મંત્રોમાં પણ આ બધા શબ્દ છે. જેમ કે વેદોમાં સ્વયં વેદમાં જે વાત આવે છે ઇતિનું અધ્યાત્મમ, આ બધું તો અધ્યાત્મ છે. ઇતિનું અધ્યાત્મમ કીધું તો આનો આધાર બનાવીને દયાનંદ સરસ્વતી આર્ય સમાજના લોકો કહે છે આ બધું તો આધ્યાત્મિક જ છે. આટલી પંક્તિનો મંત્રને આટલા ભાગનો આધાર બનાવીને લોકો કહે છે. એની સાથે સાથે આગળ કોઈ સૂક્તમાં એવું પણ જોવા મળે છે અથાધિદૈવિતમ, એટલે અથાધિદૈવિતમની વાત આવે એટલે જેમને દેવતા સંબંધીઓ બધા અર્થ કરવા છે એ કહે છે કે જો વેદો સ્વયં વેદ કહે છે અથાધિદૈવિતમ, આ તો બધું દૈવિતમ એટલે દેવતા સંબંધી છે. ઇતિહાસકારો પોતાની રીતે વાત કરશે અને સ્પષ્ટ કહેશે. કઈ રીતે કહેશે કે પુરાણોમાં પણ આ બધી વાતો છે ને જેમ વિજ્ઞાન સાથે આપણે જોડીએ છીએ એમ અહીંયા પણ આપણે વિજ્ઞાન સાથે જોડવી જોઈએ. પરંતુ આના 3 પરંપરાથી પણ એક જુદી પરંપરા શરૂ થઈ. એ એક સાથે બે અર્થ સ્વીકારવાની. જેમ કે મધુસૂદન ઓઝા, મધુસૂદન ઓઝાનું વેદના ભાષ્યકારોમાં નામ આવે છે, એટલે વેદ ઉપર એને ખૂબ લખેલું છે. એ મધુસૂદન ઓઝા એમ કહે છે કે અહીંયા આધિદૈવિક પણ અર્થ તમારે લેવાનો છે, સાથે ઐતિહાસિક અર્થ પણ તમારે લેવાનો છે. મધુસૂદન ઓઝા સ્વયં ડાયરેક્ટ ભાષ્યકાર નથી, પરંતુ એમના રિસર્ચ પેપર ખૂબ વિદેશોમાં પ્રસિદ્ધ થયેલા છે અને ખૂબ એને વેદો ઉપર લખેલું છે. એ મધુસૂદન ઓઝા એમ કહે છે કે તમારે આધિદૈવિક અર્થ તો લેવાનો, સાથે સાથે તમારે ઐતિહાસિક અર્થ પણ લેવાનો. માત્ર આધિદૈવિક નહીં. એક સમાજ છે માત્ર આધ્યાત્મિક માત્ર આધિદૈવિક લે છે, એક સમાજ માત્ર ઐતિહાસિક લે છે. પણ મધુસૂદન ઓઝા એમ કહે છે કે આધિદૈવિકની સાથે તમે ઐતિહાસિક અર્થ પણ સ્વીકારો, એમાં શું તમને એમાં મીન્સ કે એમાં શું તકલીફ છે, સ્વીકારવો જોઈએ. એટલું નહીં,
આની સાથે સાથે મોતીલાલ શાસ્ત્રી કરીને એક પ્રસિદ્ધ આ બધા વેદોના જે વ્યાખ્યાનકાર હોય એમાં મોતીલાલ શાસ્ત્રીજીની પરંપરા આવી. હવે મોતીલાલ શાસ્ત્રીજી એવું કીધું કે જરૂર પડે તમારે એનો આધ્યાત્મિક પણ અર્થ કરવો જોઈએ, જરૂર પડે તમારે એનો આધિ દૈવિક પણ અર્થ કરવો જોઈએ, જરૂર પડે તમારે એનો ઐતિહાસિક પણ અર્થ કરવો જોઈએ. જો અહીંયા આગળ મેં વાત કરી ઇતિ તો અધ્યાત્મમ અથાધિ દૈવિતમ, એ તો વાત થઈ ગઈ. હવે મોતીલાલ શાસ્ત્રી એમ કે છે કે તમારે સમય અનુસાર આ બધા અર્થ કરવા જોઈએ. હવે કઈ રીતે, તો એને પોતે ઉદાહરણ પર આપ્યું કે પુરાણોમાં જે અગસ્ત્ય ઋષિનો પ્રસંગ છે તો એને તમે 3 રીતે જોઈ શકો. હવે અગસ્ત્ય ઋષિનો કયો પ્રસંગ છે એ થોડી પ્રસંગમાં આપણે નહીં જઈએ, પરંતુ આપણી ગુજરાતી ભાષામાં જ્યારે ઋષિઓની વાત આવે ત્યારે ખૂબ જ મહિમાની વાત આવે ત્યારે ગુજરાતી ભાષાના કાવ્યોમાં એવું જોવા મળે, કૃત અંજલિ સિંધુ પી જતા નભતારા નખથી ઉખેડતા. આ ઋષિમુનિઓ કેટલા મહાન હતા. કૃત અંજલિ એટલે કે હાથમાં પાણીની અંજલિ લઈને આખા સમુદ્રો પી જતા. નભ તારા એટલે કે આકાશના તારા નખથી ઉખેડતા. આ ઋષિઓની મહાનતાની વાત છે કે કૃત અંજલિ સિંધુ પી જતા નભ તારા નખથી ઉખેડતા. આવા ઋષિઓ, એમાં જે કૃતાંજલિ સિંધુ પી જવાની એટલે કે અંજલિમાં આખા સમુદ્ર પીવાની જે વાત છે એ વાત કોની છે તો અગસ્ત્ય ઋષિની છે. એવું કહેવાય છે કે અગસ્ત્ય ઋષિ તમામ સમુદ્રને પી ગયા હતા. હવે સ્વાભાવિક દ્રષ્ટિએ આપણે તમે કોઈ એક મનુષ્યની જેમ અગસ્ત્ય ઋષિનું ચિત્ર જુઓ અને પછી એ કલ્પના કરો કે બધા સમુદ્ર તો છોડી દો, માત્ર હિન્દ મહાસાગરનું પાણી પી ગયા હતા. આ કલ્પના આપણી બુદ્ધિથી પરે છે. પરંતુ એ જ્યારે વાત આવશે ત્યારે જે લોકો શ્રદ્ધાવાન છે, જેનામાં એમ છે કે નહીં ઋષિઓ તો મહાન હતા, પોતાની ઈચ્છાથી અનંત સમુદ્રો સુધી એ લોકો સફર કરનાર હતા, તો એનામાં એવું સામર્થ્ય હોય કે એને પણ એટમ્સમાં ફેરવીને પોતે પી ગયા હોય. કારણ કે આપણે ગંગાજીનું એક નામ કહીએ છીએ, ગંગાજીના નામ જાનવી મ્યુટ થઈ ગયા સર તમે. નથી આવતો અવાજ. ના ના હજી મ્યુટ જ છો સર તમે. અનમ્યુટ થવું પડશે. હાલો આમાં ઇકો આવે છે સર. બીજું તમારું ચાલુ થયું. હાલો હા હવે આવ્યું. ઓકે, હવે અવાજ આવી રહ્યો છે? હા બરાબર. બરાબર છે. ઓકે, આવી રીતે વચ્ચે વચ્ચે કહેતા રહેજો, નહીં તો પેલી ભાગવતની કથા ચાલતી હોય અને ધીમે 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 કથાકાર તો લીન થઈ ગયા હોય અને છેલ્લે કોઈ એક બેઠો એટલે કથાકારને એમ થતું હોય કે આમની મજા આવી રહી છે તો આપણે ચાલવા દો. પણ પછી કથા પૂરી થાય પછી ભાગવત કથાકાર પૂછે કે બધા જતા રહ્યા તને આટલો બધો રસ કેમ આવે છે? તો કે તમે બરોબર છે પણ મારું બુંગણ હલવાનું છે. આ બહુ દેશી ભાષાનો શબ્દ છે. બુંગણ એટલે કે જે ઓલું પાથરેલું હોય તાલપત્રી, તમે સમજી શકો છો, અથવા તો ચટાઈ. તો કે તમે જે બેઠા છો ને ચટાઈ મારી છે, બધાય તો વયા કે મારે એ લઈને જવાનું છે. એમાં વચ્ચે ક્યાંય અટકે તો તરત કહી દેવું, કારણ કે રેકોર્ડિંગ પણ થતું હોય છે, એમાં પણ વોઇસ નહીં આવે નહીં તો. ઓકે,
આપણે જે વાત કરતા હતા એ વાત મોતીલાલ શાસ્ત્રીજીની કરતા હતા અને અગત્ય ઋષિના પ્રસંગની વાત કરતા હતા કે અગત્ય ઋષિએ જે રીતે આખા સમુદ્રને પી ગયા તો એને તમે આધ્યાત્મિક રીતે સમજી શકો કે અગત્ય ઋષિ આખા સમુદ્રનું શોષણ કરી ગયા એટલે એટલા મહાન હશે ને મહાન કઈ રીતે હશે કારણ કે એનું ભગવાનનું સામર્થ્યમાં હતું એટલે એ ઋષિ એટલા મહાન હતા અને એના લીધે એટલું કરી શકે પરંતુ આધ્યાત્મિક આદિદેવી કદાચ અર્થ અહીંયા જરૂર નહીં પડે પરંતુ એનો ઐતિહાસિક અર્થ કોઈ કરવા જાય તો એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લઈ જાય એ કઈ રીતે હવે પ્રશ્ન એ જ છે કે માનો કે આવા જેવા એક એક્ઝામ્પલ જ છે કે આવા પ્રસંગો આવશે ત્યારે તમે આને ઐતિહાસિક કઈ રીતે ઐતિહાસિક ને તમે બીજી કઈ રીતે સાબિત કરી શકો આવા પ્રસંગોને તો અહીંયા જ્યારે સાયન્ટિફિક વિચાર કરવા જાય તો એ લોકો એમ કહે કે અગત્ય નામનું એક નક્ષત્ર છે અને એ નક્ષત્ર જ્યારે ઉદય થાય ત્યારે વર્ષા ઋતુ મેં સમુદ્રની એટલે કે વર્ષા ઋતુમાં જે સમુદ્રની જે જલરાશિ વધી હોય એ બધાયનું બાષ્પીભવન થઈ ગયેલું હોય અને ફરીથી એ વરસે આ નક્ષત્રમાં અને જ્યારે પાછું જો સૌથી પહેલા અગત્ય નક્ષત્ર આવશે ત્યારે આ બધું સમુદ્રનું પાણી એટલે આપણે બાષ્પીભવન થાય ને વાદળ બને અને ફરીથી વરસે એ ચક્રને આ લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લઈ જાય કે જ્યારે અગત્ય નામનું જ્યારે નક્ષત્ર આવશે ત્યારે એ આખું જે પાણી છે એ બાષ્પીભવન થઈ જશે અને ફરીથી વર્ષા ઋતુ આવશે અને પાણીનો વરસાદ થશે અને ફરીથી સમુદ્રમાં મળશે અને પાણી ખારું થશે તો આવી વાત એને કોઈ અગત્ય ઋષિ સાથે લેવા દે આ તો આધ્યાત્મિક કે ઐતિહાસિકને છોડી દે પરંતુ એમણે વાત અગત્યની જ કરી પણ એ કોઈ સામાન્ય વ્યક્તિની વાત ન કરી શકે કારણ કે સાયન્ટિફિક વિચારધારાથી આ બધી વસ્તુ તમે સિદ્ધ કરવા જાઓ તો આ વસ્તુ સિદ્ધ જ નથી થઈ શકવાની એટલે એમણે નવો અર્થ કાઢ્યો કે આ નક્ષત્ર આવા સમયે આવી રીતે પાણીનું શોષણ થાય અને ફરીથી વરસાદ થાય અને એની સાથે એ લોકો કારણ પાપે એ વિષયમાં આપણે ડીપમાં નથી જવું કે એને એ લોકો કહે છે શબ્દ વાપરે છે અનુનય ને વિનય કરે ને એના લીધે આ પાણી આખું ખારું થઈ જાય છે તો આ રીતે આધ્યાત્મિક આધિદૈવિક ને ઐતિહાસિક ત્રણ અર્થ આપણે કરવા જોઈએ એ મોતીલાલ શાસ્ત્રીજીનું સ્પષ્ટપણે માનવું છે એટલું નહીં એના ઘણા બધા ઉદાહરણો પણ આપે છે હવે એની સાથે સાથે એક મોતીલાલ શાસ્ત્રીજીએ નવો જ માર્ગ શરૂ કર્યો હવે આ માર્ગ મોતીલાલ શાસ્ત્રીજીએ શરૂ કરેલો છે કારણ કે એને ત્રણેય અર્થ કાઢ્યા એણે શું કીધું કે જેટલું પણ વર્ણન આવે છે દેવતા સંબંધી એ બધું પણ તમે ઐતિહાસિક તરીકે લઈ શકો એટલે સ્વાભાવિક આપણને ખ્યાલ આવી જ જાય કે મોતીલાલ શાસ્ત્રીજીનો ભાર ઐતિહાસિક અર્થ કરવામાં સ્પષ્ટ દેખાય છે આપણને એટલે એમણે કહ્યું કે મહાભારતના સમય સુધી પૃથ્વીની જે રચના થઈ એમાં ત્રણ લોક પૃથ્વી લોક પાતાળ લોક ને સ્વર્ગલોક જે આપણે જનરલી કહીએ છીએ એ ત્રણ લોક પૃથ્વી ઉપર જ હતા કઈ રીતે પૃથ્વી ઉપર હતા તો એને એવા એવિડન્સ સુધી કાઢ્યા મોતીલાલ શાસ્ત્રીજીએ જેમ કે મહાભારત કાળની અંદર ખાંડવ વન બાળવાની વાત આવે છે આ બધા પ્રસંગો તો તમને કદાચ ખ્યાલ જ હશે એક ઇન્દ્ર અને અર્જુનની મિત્રતાની વાત આવે છે જેમાં અભિજ્ઞાન શાકુંતલમાં આ બધી વાત છે કે ઇન્દ્ર અને અર્જુનની મિત્રતા હતી એટલે ઇન્દ્રને જ્યારે જરૂર પડતી ત્યારે અર્જુન જનરલી આપણી કથામાં એવું છે કે અર્જુન અહીંથી સ્વર્ગમાં ઇન્દ્રને યુદ્ધમાં મદદ કરવા માટે જતા તો એમનો કહેવાનો અર્થ છે કે અહીંથી સ્વર્ગમાં થોડી ના કોઈ પોતાના દેહ સાથે જઈ શકવાનો છે આ મોતીલાલ શાસ્ત્રીજીએ નવું કાઢેલું છે કે જે જ્યારે ઇન્દ્રને જરૂર પડે એનો અર્થ એ છે કે પૃથ્વીમાં કોઈ એક સ્વર્ગ છે જ્યાં ઇન્દ્ર વરુણ યમ વાયુ આ બધા રહે છે અને એને જ્યારે યુદ્ધની જરૂર પડે ત્યારે અહીંથી અર્જુન એ પછી આ બધો જે દિલ્હીનો પ્રદેશ છે ત્યાંથી ત્યાં એમને મદદ માટે જતા એની સાથે સાથે એને બીજા પણ ઉદાહરણો આપેલા જેમ કે તક્ષક નાગ એ પણ ઇન્દ્રનો મિત્ર છે એટલા માટે જ્યારે ખાંડવ વનમાં એ તક્ષક નાગ રહેતો હોય છે ખાંડવ વન બાળવાની આખી વાત આવે છે કે બાળી દે છે પેલા દીકરાઓને મારવા માટે અસ્વસ્થામાં તો એ ખાંડવ વન અર્જુને જ્યારે ખાંડવ વન બાળ્યું તો એક તક્ષક નાગ કેમ મર્યો નહીં તો એ તક્ષક નાગ ઇન્દ્ર પાસે જતો રહ્યો એટલા માટે આખું ખાંડવ વન બાળવા છતાં પણ તક્ષક નાગનું મૃત્યુ નથી થયું તો શું અહીંથી આકાશમાં આવી રીતે ઉડતો ગયો હશે નહીં એ છે સ્વર્ગમાં એટલે પૃથ્વી ઉપરનો એક એવો ભાગ
કે જ્યાં ઇન્દ્રવરુણ રહે છે ત્યાં સુધી એ પહોંચી ગયો, એના લીધે એમને કોઈ બળ્યો નહીં અને જીવિત રહી ગયો. હવે એના સાથે જેમ કે ત્રીજો પ્રસંગ જોઈએ કે ઇન્દ્ર એ કર્ણને જે કવચ કુંડલ માગવાનો જે પ્રસંગ છે, તો ઇન્દ્ર સ્વયં આવીને કર્ણને મળે છે અને બધી વાત થાય છે. તો આવા તો એમને મહાભારતના અઢળક ઉદાહરણો સાથે સિદ્ધ કરી દીધું કે 3 લોક કોઈ બીજે નહીં, આ પૃથ્વી ઉપર જ છે 3 લોક. એટલા માટે જે પણ વેદોના મંત્રનો અર્થ કરો એ બધો જ બંધ બેસે જો તમે એને ઐતિહાસિક સ્વીકારો તો. જુઓ, અર્જુન છે એ સ્વર્ગમાં ગયા હતા અને બ્રહ્મલ્લાની વાત આવે એ હોય, કે પછી અર્જુન અને ભગવાન કૃષ્ણ સશરીર ગયા હતા ગુરુના પુત્રના રક્ષણ માટે એ વાત હોય, કારણ કે એ તો રથની સાથે ગયા હતા એ વાત હોય, કે પછી મહાભારતમાં જ્યારે પૂરું થાય છે ને કહેવાય છે કે આ પાંડવો છે એને એક એક કરતા એક પાંડવો કેદારનાથ થી ઉપર પડતા જાય છે અને યુધિષ્ઠિર સદેહે સ્વર્ગમાં ગયા છે એ વાત હોય, કે પછી આવી તો ઘણી બધી વાત હોય. તો બધી પ્રસંગોનો એને સંકલન કરીને એમ કહ્યું કે આ બધી જ વસ્તુ ઐતિહાસિક છે. અને જેમ મહાભારતમાં છે એમ તમે વેદોને વિચારો તો તમને ખ્યાલ આવશે કે વાયુ, વરુણ, ઇન્દ્રની વાત આવે છે એ કોઈ અહીંથી પરલોક બીજું કોઈ સ્વર્ગ છે ત્યાં નહીં, અહીંયા ને અહીંયા સ્વર્ગ છે. ને આ બધા પ્રસંગો એ મહાભારતના સમય સુધી આ બધું ચાલ્યું. મહાભારત પછી આ બધી વસ્તુ આપણને જોવા નથી મળતી. હવે એનાથી પણ આગળ એને ઉદાહરણ આપ્યું કે જુઓ, કદાચ તમે મહાભારતને ન માનતા હોય તો વેદોની અંદર આ બધા આ બધા જે પણ મય, પછી વૃત્ર, નમુચી, બલ, તાર, તુલ, વિદ્યુન્માલી, ઇલાત, આકુલી, આવા બધા અસુરોની વાત આવે છે. હવે આ બધા અસુરો પણ પૃથ્વીને છોડીને બીજે ક્યાંય નથી રહેતા. તો આ બધું અસુરો પણ પૃથ્વી ઉપર રહે છે. એનું એક સ્પષ્ટ ઉદાહરણ પણ એને આપ્યું કે જુઓ, મય છે એ અસુર છે, એક અસુર જાતિમાં પ્રગટેલો છે, જન્મેલો એ મય છે એ વરાહમિહિરને જ્યોતિષનું જ્ઞાન આપે છે. આ કથા, આ વાત આપણે વરાહમિહિર એટલે વિક્રમાદિત્યનો સમય આવી ગયો. આમ જોવા જઈએ તો વિક્રમાદિત્યના નવરત્નમાંથી એક વરાહમિહિર હતા. તો એ વરાહમિહિરને જ્યોતિષનું જ્ઞાન આપનાર કોણ? તો મય. અને એ મયે આપેલું હતું. તો એ મય કોઈ આકાશમાં રહેનાર અસુર નહોતો, પરંતુ એ મય પણ પૃથ્વી પરના વાસીઓ હતા. વાત એટલેથી અટકતી નથી. મોતીલાલ શાસ્ત્રીજી એ કોણ હતા એની પણ એને સંશોધન કર્યું. શું કહ્યું કે મય જાતિના લોકોની જે વાત આવે છે એ મય જાતિના લોકો હોય કે બલ, બાલવ, તૈતિલ, બિષ્ટી, બધા જે વાત આવે છે એ બધા જ લોકો ઇજિપ્તની, એટલે મયની વાત આવે તો કહે છે કે આ બધી ઇજિપ્તની પ્રજાતિ હતી. અને એવું કહેવાય છે કે ઇજિપ્તમાં મય જાતિના લોકો રહેતા હતા. જે મય જાતિના, અને જુઓ અહીંયા એક વિષયાંતર વાત કરી દો કે તમે જ્યારે વરાહમિહિરના બધા પુસ્તકો વાંચશો ત્યારે ઇજિપ્તને સાથે પણ જ્યોતિષને જોડવું જ પડશે. કારણ કે ઇજિપ્તમાં પણ આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. જે જ્યોતિષની, ખગોળ વિજ્ઞાનની વાત આવે ત્યારે ઇજિપ્તની સંસ્કૃતિમાં પણ આ બધી વસ્તુ છે. એટલું નહીં, એવું કહેવામાં આવે છે કે ઇજિપ્તમાં જે મય જાતિના જે લોકો હતા એ બીજો ચંદ્ર બનાવી રહ્યા હતા. અને બીજો ચંદ્ર બનાવતા બનાવતા એમાં વિસ્ફોટ થયો અને આખી જે ઇજિપ્તની જે મય પ્રજાતિ હતી કે એની મૂળ સંસ્કૃતિ એનો નષ્ટ થઈ ગયો. આ બધી વાતને કેટલી સત્ય માનવી કે ન માનવી એ સંશોધનના વિષયો છે. પરંતુ મય જાતિના લોકો પણ પૃથ્વી ઉપર હતા. એમ બલ, બાલવ, તૈતિલ, આ બધા નામ કે એ લોકો પણ અહીંયા પૃથ્વી ઉપર રહેતા હતા. અને એના આધારે એને આપેલા છે કે જેમ કે આપણા જ્યોતિષની અંદર જ્યારે ફળશ્રુતિ હોય ત્યારે અવકડા ચક્રની વાત હોય, તો એ અવકડા ચક્ર પણ આપણે ઇજિપ્ત પાસેથી લીધેલું છે. અને ઇજિપ્તમાં પણ આ બધા દેવતાઓની અવકડા ચક્ર, એટલે એ ફળ આદેશ માટે વપરાતી એક આખી પ્રક્રિયા છે. તો એ પણ વાત એ કરે છે કે અવકડા ચક્ર બનાવનાર પણ આપણે નથી, એ મય જાતિના લોકો છે. કારણ કે એમની પાસે જ્યોતિષનું ખૂબ ઊંડું જ્ઞાન હતું. તો આવા તો અહીંયા તો મારી પાસે એમ કહી શકાય કે વેદોના ઘણા બધા મંત્રો સાથેના આધાર છે. પણ આ બધી ચર્ચામાં આપણે પડીશું તો ઘણા વિષયાંતર થઈ જશે. વેદોમાં જ્યારે ઇતિહાસની વાત આવે, જે કન્ફ્યુઝન સાથે આપણે આપણું લેક્ચર છોડેલું હતું, તો એમાં છેલ્લી વાત આપણે એવું કહી શકીએ. હા, એક વાત અહીંયા નોંધ કરેલું કહેતા ભૂલી ગયું કે જ્યારે અર્જુને ખાંડવ વન બાળ્યું ત્યારે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું હતું કે તું મય જાતિના લોકોને મારતો નહીં, એટલે કે મય વંશના લોકોને નહીં મારતો, આખું ખાંડવ વન ભલે બાળી દે. અને એમાં અર્જુને ખાંડવ વન
બાળ્યા પછી મય જાતિના લોકોને નથી મારેલા, ને એના ફળ રૂપે મય જાતિના લોકોએ પાંડવોને એક આખી નગરીનું નિર્માણ કરી દીધેલું. આવી કથાઓ પણ જોવા મળે છે. એનાથી પણ આગળ આ બધી સાબિતી આપણે જોતી હોય કે એ સમયે વિજ્ઞાન હતું, એનો અર્થ કે ઇતિહાસ હતો, તો એના માટે આ ઋષિઓની વિજ્ઞાન શાળાઓના ઉલ્લેખ પણ મોતીલાલ શાસ્ત્રીજીએ કર્યા. એને એવું કહે છે કે ટોટલ 12 જેટલી આ વિજ્ઞાન શાળાઓ હતી, એમાંથી એ 8 હતી અત્યારના ભારતના પૃથ્વીના ભૂભાગમાં જ્યાં ભારત છે ત્યાં હતી, અને 4 હતી એ સ્વર્ગમાં હતી. હવે એ સ્વર્ગ માટે રૂસ ને એ બધા પ્રદેશોની વાત કરે છે કે જ્યાં સ્વર્ગ તરીકે ઓળખાતો, ને ત્યાં 4 પ્રયોગશાળાઓ હતી. એટલું નહીં, એને એક એકના આધાર આપ્યા છે મોતીલાલ શાસ્ત્રી. આ બધા બહુ સંશોધનો કરેલા છે ને આપણને પણ ઘણી વસ્તુ જાણવી ગમે. એમણે કહેલું છે કે ભૃગુ, અંગીરા, ઉદાલક, પ્રવાહણ, યાજ્ઞવલ્ક્ય, આ જે 8 ભારત વર્ષીય છે, અને એમની જે પણ પ્રયોગશાળાઓ એ ભારતમાં હતી, વિજ્ઞાન શાળા, એમાં સંશોધનો થતા, સંશોધનો કરીને એ લોકો નવા તથ્યને બહાર પાડતા હતા. એની સાથે કહે છે કે ભૃગુ હતા, અને આ પ્રયોગશાળા માટે બ્રહ્મ પરિષદ વેદોમાં પ્રયોગ થયેલો છે. એ બ્રહ્મ પરિષદ ક્યાં હતી? તો જે ભૃગુની બ્રહ્મ પરિષદ હતી એ ઈરાનમાં હતી, જે અત્યારે વાલ્હિક અથવા તો બલખ નામે જે પ્રદેશ ઓળખાય છે ત્યાં હતી. અંગીરા હતા, એમની જે પ્રયોગશાળા વિજ્ઞાનશાળા હતી જે સંશોધન કરતા, એ લાહોરમાં હતી. પછી ઉદાલકની સરયુ નદીના પાસે હતી. સરયુ નદી પાસે એક દેવિકા નદી વહે છે, અને દેવિકા નદીના કાંઠે ઉદાલકની જે આ બ્રહ્મ પરિષદ હતી. ત્યાર પછી પ્રવાહણની કનૌજમાં હતી, યાજ્ઞવલ્ક્યની મિથિલામાં હતી. આવી રીતે, અને એ સિવાય પણ 3 છે એ જુદા જુદા દેશોમાં હતી એમ કહે છે. તો જે મોતીલાલ શાસ્ત્રીજી આખો એક નવો જ અર્થ લઈ ગયા, અને નવા જ અર્થ, ઐતિહાસિક અર્થ સાથે એમણે વેદોની વાત કરી. હવે આપણે પાછા આવી જઈએ મોતીલાલ શાસ્ત્રીજીને થોડી વાર. હવે આપણે જેટલું જાણવું એટલું જાણી લઈએ, તો ખ્યાલ આવે કે ભાઈ આવા અર્થો પણ વેદોના થયેલા છે. તમને થોડી લાઈટ થાય એટલા માટે જ મેં આ બધી વાત કરેલી છે. હવે ફરીથી આપણે વેદોમાં જે 4 માંથી એક મત આપણે પણ સ્વીકારવો પડે, કારણ કે 4 મત તો આપણે નહીં સ્વીકારી શકીએ. કાં એમ માની લે કે આ બધી ઐતિહાસિક ઘટનાઓ છે, કાં જો હવે ઐતિહાસિક ઘટના માની લઈએ તો સૌથી મોટો પ્રશ્ન આપણી સામે આવીને એ ઉભો રહે કે આપણે વેદને અપૌરુષેય માનીએ છીએ, ભગવાનની પરા વાણી માનીએ છીએ, અને જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ઋષિઓને આ બધું દર્શન થયેલું છે, તો પછી ઐતિહાસિક ઘટના માની જ ન શકીએ આપણે. તો શું કરવું, એનો જવાબ આપણે આગળ જોઈએ. હવે બીજી વસ્તુ છે, કોઈ એવું કહે છે કે વેદો છે એને અભિવ્યક્તિને રોચક બનાવવા માટે, એટલે કે થોડુંક બધાને ગમે એવું બનાવવા માટે આ બધી કથાઓ અને બધા વર્ણનો કર્યા છે. તો સૌથી પહેલા આ વેદ છે, એ વેદ કોઈ ઇતિહાસના ગ્રંથો નથી, પણ કોઈ ચારણ કે ગઢવી જે લોકરંજન કરાવતો હોય એમની વાણી પણ નથી. કારણ કે લોકરંજન આખી જુદી વસ્તુ થઈ. આ તો અધ્યાત્મ અને જ્ઞાનના ગ્રંથો છે. એને તમે એમ કહેશો કે રોચક બનાવો, તો વેદના મંત્રો પણ ખૂબ ગૂઢ રીતે અને રહસ્યવાદી એટીટ્યુડ થી લખાયેલા છે. તો તમે એને એમ કહો કે રોચક બનાવવા, તો આ તો કોઈ થોડો સ્ટેજ પ્રોગ્રામ કરવાનો છે કે નાટકની વાત છે કે તમે એમ કહો કે આને મધુર બનાવવાના પ્રયત્ન કરવા માટે આ બધી વસ્તુ છે? નહીં, એની પાછળ પણ કોઈક સાંકેતિક જ છે. તો આ મતને પણ આપણે ન માની શકીએ. હવે જો જે લોકો અપૌરુષી માને છે એના માટેની વાત છે કે અભિવ્યક્તિની સ્પષ્ટતા માટે અને અર્થને વધુ સ્પષ્ટ કરવા માટે આ બધી એક કલ્પનાઓ થયેલી છે. હા, આ વસ્તુ આને અમુક અંશે આપણે માની શકીએ, ખોટું ન સાબિત થાય. કારણ કે અભિવ્યક્તિની સ્પષ્ટતા માટે અને અર્થને વધુ સ્પષ્ટ કરવા માટે આ બધી કથાઓ મૂકેલ છે, તો એ વાત આપણે માની શકીએ. કારણ કે એમાં ઐતિહાસિક છે વાત નથી આવતી. હવે કોઈ પણ વાત, સિમ્પલ વસ્તુ છે કે અહીંયા મારે તમને એક મત, ખાલી મોતીલાલ શાસ્ત્રીના મતને સ્પષ્ટ કરવા માટે મેં તમને મહાભારતના ઉદાહરણો આપ્યા. એમ હું લૌકિક ઉદાહરણ, જે વસ્તુ બની નથી એવા ઉદાહરણો પણ આપી શકું. તો એક સ્પષ્ટ કરવા માટે થઈ શકે. પરંતુ જે ચોથો મત છે કે આ બધી જ કથાઓ એક સાંકેતિક છે, અને એ બધી જ કથાઓ મુખ્યત્વે અધ્યાત્મ તત્વ જ અભિવ્યક્ત કરે છે. આ
આ મત દયાનંદ સરસ્વતીનો છે, આ મત મોટા મોટા આચાર્યનો છે, આ મત જે વેદોને અપૌરુષી માને છે એનો છે. આ જે ચોથો મત છે, એ લોકો ઇતિહાસને સ્થાન ન આપે, મનોરંજનને સ્થાન નથી આપતા. એમ કહે છે કે આ બધું સાંકેતિક છે ને, આને તમે ગૂઢ રહસ્ય સાથે અધ્યાત્મ અર્થ જ કાઢવો જોઈએ. આ જે ચોથો મત છે એમાં એવું જોવા મળી રહ્યું છે કે લગભગ ભારતીય આચાર્યો થયા, અમુક મોતીલાલ શાસ્ત્રી જેવાને છોડીને મુખ્ય જે આચાર્યો થયા જેને વેદોને અપૌરુષે માન્યા, એ આ ચોથા મત સાથે સહમત થયા છે. એ સિવાય પણ થોડી આપણે આ ચાર મુખ્ય મતને છોડીને એક વિચાર કરીએ કે વેદનો અર્થ થાય છે જ્ઞાન, એટલે કે જ્ઞાનની પરંપરા. ઋષિઓને વેદોના જે મંત્રોનું જે દર્શન થયું અથવા તો જ્ઞાનનું દર્શન થયું, કારણ કે આપણે વેદ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન માનીએ છીએ. હવે એમને કોઈ જ્ઞાનનું દર્શન થયું તો શક્ય એવી પણ બને શક્યતા કે મૂળ જે રહસ્યમય જ્ઞાન છે ઋષિઓને દર્શન થયું અને એમણે જે તે સમયના અનુસાર લોકોને સમજાય એ રીતે લોકભોગ્ય બનાવવા માટે, અથવા તો જે આ બધા મતો આમાં જ આપણે ભમી રહ્યા છીએ અથવા તો ચર્ચા કરીએ કે એ સમયને અનુસાર કેમ લોકોને સમજાવો એવું કરવા માટે થઈ અને આ બધા મંત્રોમાં અને આ બધી કથાઓ એમણે જોડી હોય. મૂળ તો જ્ઞાન જ પરંપરામાં હતું, પરંતુ એ લોકોને સમજાય એવું જ્ઞાન કરવા માટે એમણે કથાઓ જોડી હોઈ શકે જે તે સમયે. હવે આના પણ ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે કે જોડી હોય એના પણ, પરંતુ આ બધા વિષયો ઘણા લાંબા થઈ જશે. જે તે સમયે જોડી એના ઉદાહરણમાં એટલું કહી શકે કે આપણને ખીલ સૂક્ત જોવા મળે છે, એને પરિશિષ્ટ તરીકે આજે આગળ આવવાનું છે કે જેને મૂળ વેદોમાં સ્થાન નથી, છતાં પણ અમુક એવા સૂક્તો છે એમ કહેવામાં આવે છે કે આ 12 થી ફરીથી જોડાયેલા છે, એટલા માટે કે જેમ કથા ઇન્ટરેસ્ટ અથવા લોકભોગ્ય બનાવવા માટે કથાઓને જોડી, એમાં સૂક્તો પણ જોડાયેલા છે. અને તમે જુઓ કે વેદોના પણ ઘણા બધા પાઠ આપણને જોવા મળે છે. હવે આ બધાનો સાર એટલો જ છે કે જો તમે વેદને અપૌરુષે માનતા હો તો એ બધાની ચર્ચાઓમાં ન પડતા આપણે આ સાંકેતિક ભાષામાં કથા છે, સાંકેતિક છે, એ વાતનો સ્વીકાર કરવો પડે. આનાથી આગળ જો વેદ વ્યાસજી હોય, હવે આને વિસ્તાર કરનાર પણ વેદ વ્યાસજી છે, તો વેદ વ્યાસજીને જ્યારે આપણે વિચારીએ તો હવે આ બધા વિષયો ગૂઢ છે, પરંતુ ભાગવતની ઘણી બધી એવી વાત આપણને જોવા મળે છે કે જે વાત ઘટના પછી બની છે અને એ પહેલા વ્યાસજીએ લખી લીધું છે. હવે તમને એમ થશે કે આ બધી વસ્તુ શું ચાલી રહ્યું છે, કંઈ ખ્યાલ ન થતો, પણ હા, વ્યાસજીની ઘણી બધી એવી રચનાઓ છે કે જે વ્યાસજી, હવે સિમ્પલ એક તમને બધાને વિશ્વાસ તો હશે ને કે ભગવાનનો કલ્કી અવતાર થશે, તો ક્યાંય ઇતિહાસમાં તમે વાંચો કે કલ્કી અવતાર થયો હોય કે કલ્કી અવતાર હતો કે કલ્કી અવતાર આવો હશે? પણ વ્યાસજીએ તો લખી લીધું છે કે કલ્કી અવતાર થશે, ઘોડા ઉપર આવશે ને શું કરશે, એના કાર્ય શું હશે, ક્યાં જન્મ થશે, એ પણ વ્યાસજી જોઈ રહ્યા છે. તો એટલું નહીં, ઘણા બધા એવું કહેવાય છે કે ચાણક્યનો ઉલ્લેખ પણ, ચાણક્ય એટલે ઈસવીસન બિફોર ક્રાઇસ્ટ ત્રીજી કે છઠ્ઠી શતાબ્દી તમે લઈ લો, અને વેદ વ્યાસજી એનાથી 5000 વર્ષ પહેલા કે ભગવાન કૃષ્ણના સમયમાં લખી જાય કે આવો એક બ્રાહ્મણનો જન્મ થશે, એનાથી આ વસ્તુ થશે, કેવા આક્રમણો થશે. એક ભવિષ્ય પુરાણ જ છે. પુરાણોમાં એક આખું ભવિષ્ય પુરાણ છે, જે ભવિષ્ય પુરાણ માત્ર ને માત્ર ભવિષ્યમાં થનારી ઘટનાઓ ઉપર જ કેન્દ્રિત થયેલું છે. તો હવે એવું કહી શકાય કે જેમ હવે આ બધી શ્રદ્ધાના વિષયો થઈ ગયા કે જેમ તમે બીજા વસ્તુ જુઓ છો એમ ઋષિઓને દર્શન હતું કે શું થવાનું છે, એટલે એમણે એ થયા પહેલા પણ આ બધી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હોઈ શકે. તો વેદોના ઇતિહાસનો આટલો બધો વિષય મારે ડીપમાં લઈ જવાનું મારી પણ કલ્પના પણ નહોતી અને લઈ જવાનો મને વિચાર પણ નહોતો, પણ છેલ્લે આપણે આ બધા ઇતિહાસ સંબંધી ચર્ચા કરી એટલે મારા જ મનમાં એ પ્રશ્ન થયો અને મેં એક ઇમોજી મૂકી દીધો તો કે કન્ફ્યુઝ, વેદ અપૌરુષે કઈ રીતે હોઈ શકે. એટલે મેં પણ આ વિશે ઘણું બધું જોયું, સમજો અને એના આધારે આ બધી વાત તમારી આગળ રજૂ કરી કે વેદોના ઇતિહાસને આપણે કઈ રીતે જોવો જોઈએ. હવે આજનો જે મુખ્ય વિષય છે એ ઉપર આપણે આવી જઈએ કે આપણે આજે ઋગ્વેદને સમજવાનો છે કે ઋગ્વેદમાં શું છે અને ઋગ્વેદનો પરિચય આપણે પ્રાપ્ત કરવાનો છે. સૌથી પહેલા
ઋગ્વેદને સમજતા પહેલા થોડા એવા શબ્દ છે અથવા તો થોડું એવું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. જો વૈદિક સાહિત્યની શરૂઆત થતા પહેલા સંસ્કૃત ભાષાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. વૈદિક સાહિત્ય ઉપર આપણે શરૂ કરીએ એ પહેલા સંસ્કૃત ભાષા બે ભાગમાં વહેંચાય છે. સંસ્કૃત વાક એટલે સંસ્કૃત વાણી, સંસ્કૃત ભાષા. એક છે વૈદિક અને બીજી છે લૌકિક. હવે વૈદિક એટલે શું કે જે વેદોમાં જે સંસ્કૃત છે વૈદિક સંસ્કૃત માનવામાં આવે છે, એના માટેનું સ્ટ્રક્ચર પણ નોખું છે જેને વૈદિક વ્યાકરણ તરીકે માનવામાં આવે છે. અને જ્યારે આપણે જે રામાયણની શરૂઆત કરે છે કે વાલ્મીકીજીએ યત ક્રોંચ મિથુનાદેગમ અવધિ કામ મોહિતમ, એ રામાયણના પ્રસંગની મા નિષાદ પ્રતિષ્ઠાત્વમથી શરૂ કરીએ, ત્યાંથી શરૂ કરીને જે પણ સાહિત્ય પ્રચલિત થયું એમાં જે ભાષા છે એ લૌકિક સંસ્કૃત છે. વેદોમાં જે નિહિત છે એ જ માત્ર વૈદિક, અને વેદો સિવાયનું જેટલું પણ સાહિત્ય, વૈદિક સાહિત્યને છોડીને જે પણ સાહિત્યની, એટલે પહેલું સાહિત્ય તો રામાયણ છે વૈદિક સાહિત્યને છોડીને, એ રામાયણથી શરૂ કરીને જેટલી પણ, કારણ કે વૈદિક સાહિત્ય પછી કોઈ સ્થાન મળતું હોય તો રામાયણને મળે છે, અને રામાયણની રચના વાલ્મીકીએ ભગવાન રામના સમયમાં કરેલી છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા, અને દ્વાપર યુગની અંદર વ્યાસજી આવ્યા ને એને પુરાણોની રચના કરી. એટલે રામાયણથી વાલ્મીકીજીના રામાયણથી શરૂ કર્યો, અને અહીંયા આજ દિવસ સુધી જે પણ રચનાઓ થઈ એ બધી જ લૌકિક સંસ્કૃત તરીકે માની લેવાની. મહાભારતના શાંતિ પર્વની અંદર સ્વયં વ્યાસજી લખે છે કે અનાદિ નિધના નિત્યા વાગુત સૃષ્ટા સ્વયંભુવા. આ સંસ્કૃત ભાષા કેવી છે કે અનાદિ નિધન, જેનો આદિ પણ નથી ને જેનો અંત પણ નથી, એવી નિત્ય સંસ્કૃત ભાષા છે. એવી વાગ ઉત્સૃષ્ટા, અહીંયા બે શબ્દ છે, વાગ પ્લસ ઉત્સૃષ્ટા. એ વાકની સર્જન કર્યું, કોણે કર્યું? સ્વયંભુવા, સ્વયં ભગવાન નારાયણે આ વાણીનું સર્જન કર્યું. કેવી વાણીનું સર્જન કર્યુંનો અર્થ એવો નથી કે એના પહેલા નહોતી, પરંતુ ભગવાન અનાદિ છે. ભગવાનની જ્યારે ઉત્પત્તિ તમે નથી માનતો તો એમણે બોલેલી વાણીની પણ કોઈ ઉત્પત્તિનો કોઈ એક સમય નિર્ધારિત ન કરી શકાય. તો આવી જે સંસ્કૃત ભાષા છે એ અનાદિ નિધના નિત્ય છે, પહેલા પણ હતી, આજે પણ છે, અને કોઈ એમ કે સંસ્કૃત ભાષા નષ્ટ થઈ જશે તો સ્વયં વ્યાસજીના વચન છે કે નિત્ય છે, એ ક્યારેય થવાની જ નથી, હજારો વર્ષો પછી પણ હશે. આદૌ વેદમયી દિવ્ય યથા પ્રવૃત્તયઃ, કે પહેલા તો એ વેદમયી દિવ્ય પરંપરા જ હતી, એટલે કે વેદો જ હતા, ભગવાનની વેદો જ હતા, અને યતઃ સર્વાહા પ્રવૃત્તયઃ, એટલે કે ત્યાર પછી બધી પરંપરાઓની શરૂઆત થઈ. પહેલા વેદ જ હતા, પછી તમે રામાયણ, મહાભારત, પુરાણ, ઇતિહાસ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, આ બધાની રચના થઈ. સ્વયં વ્યાસજીનું આ વચન છે. હવે વૈદિક સાહિત્ય વિશે આપણે જોઈએ તો વૈદિક સાહિત્યમાં આ વાત આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે કે વેદોમાં આપણે શું સમજી શકાય. તો વેદોમાં વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. વૈદિક સાહિત્યની જ્યારે વાત આવે તો આ બધી જ વસ્તુ, આ ચારે ચાર વસ્તુ છે, એ ચારે ચાર વસ્તુ વૈદિક સાહિત્યમાં આવે. વેદ, બ્રાહ્મણ, વેદ એટલે કે મંત્ર, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. ત્યાર પછી સૂત્ર ગ્રંથ અને વેદાંગને પણ વૈદિક લિટરેચર, વૈદિક સાહિત્યમાં ન જોડી શકે, પણ વૈદિક સાહિત્ય સમજવા માટેના જે ટૂલ્સ છે એમાં વેદાંગ અને સૂત્ર ગ્રંથ આવે. કારણ કે જો તમારી પાસે વેદાંગનું જ્ઞાન ન હોય તો તમને વૈદિક સાહિત્ય જ સમજાવવાનું નથી. વેદાંગનો આપણે 2 લેક્ચર અલગથી લેવાના છે. સૂત્ર ગ્રંથ ઉપર પણ આપણે વાત કરવાના છે. જો સૂત્ર ગ્રંથ અને વેદાંગ ન હોય તો વૈદિક સાહિત્ય તમને સમજાય જ નહીં. એટલે વૈદિક સાહિત્યને સમજવા માટે થઈને આપણે આ સૂત્ર ગ્રંથ અને વેદાંગને પણ વૈદિક સાહિત્યમાં લેવું જોઈએ. એટલે આમ તો વૈદિક સાહિત્યની જરૂર નથી, એને સમજવાના ટૂલ્સ તરીકે આપણે લઈ શકીએ. હવે અહીંયા એક ચર્ચા આપણે કરી લઈએ કે વેદ એટલે માત્ર સંહિતા. હવે વૈદિક સાહિત્યને આપણે ભૂલી જાય.
આમાં વૈદિક સાહિત્યમાં આપણને ખ્યાલ આવી ગયો આરણ્યક ઉપનિષદ આવશે, પણ તમે વેદ કહેશો તો ઉપનિષદ આવશે કે આરણ્યક આવશે કે નહીં આવે, આ પાછો વિદ્વાનોનો ચર્ચાનો વિષય છે, આપણે એમાં નથી જવું. પરંતુ જેમ કે દયાનંદ સરસ્વતી હોય એ એમ કે જ્યારે તમે વેદની વાત કરો છો તો વેદ અને વેદના આધારે રચિત થયેલા બ્રાહ્મણ ગ્રંથો આવશે, અથવા તો એમ પણ કહે છે કે માત્ર તમારે સંહિતા ભાગ એટલે કે જે મંત્ર ભાગ છે એ જ તમારે લેવાનો. હવે તમે બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદમાં જાઓ તો એમાં યજ્ઞની, અને સ્વાભાવિક છે અને ખોટી વાત પણ નથી કે પહેલા તો માત્ર મંત્ર જ હતા, બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ પાછળથી જોડેલા છે. તો પહેલા તો વેદ એટલે સંહિતા છે એને જ તમે વેદ તરીકે સ્વીકારો, પછી બ્રાહ્મણ ને આરણ્યક ગ્રંથોમાં તો યજ્ઞનું વિધાન કેમ કરવું, એમાં કઈ રીતે એની વેદી બનાવી, કઈ રીતે યજ્ઞકુંડ બનાવો, તો આ બધું વર્ણન છે એ તો તમે પાછળથી જોડેલું છે, એને તમે વેદમાં ન માની શકો. એવા મત છે કે માત્ર સંહિતાને વેદ માનનારા અથવા તો સંહિતાને બ્રાહ્મણને વેદ માનનારા લોકો છે. એમ કહે છે કે આરણ્યક અને ઉપનિષદને વેદના આધારે રચિત સાહિત્ય તમે સ્વીકારી શકો છો, પરંતુ વેદ તરીકે આરણ્યક અને ઉપનિષદનું સ્થાન નથી. પરંપરા એવી પણ છે કે વેદોનો સાર જ ઉપનિષદ છે, પરંતુ વેદ તો નથી જ. આખરે તમે વેદોનો સાર છે એને તમે ઉપનિષદ કહો છો તો વેદ તો નથી, એ પણ વાત આવી શકે. પરંતુ આ બધા વિદ્વાનો હોય એમને ક્યારેક ક્યારેક એવું લાગે કે શું બુદ્ધિની ખંજવળ ઉત્પન્ન થતી હોય, એટલે એ લોકો કોઈ છતાં પણ આપણી પરંપરા છે કે વાદે વાદે જાય તે તત્વબોધક, કે આટલા વાદ વિવાદ થાય ને તો જ સાચી વસ્તુ બહાર આવે. વાદ પરંપરાનો પણ આપણે એક લેક્ચર લેવાના છે. તો આ બધા પાછળ પણ એના પોતાના કારણો હોય છે કે માત્ર સંહિતાને વેદ માનવો કે સંહિતાને બ્રાહ્મણને વેદ માનવો કે ચારેયને મળીને વેદ માનવો, પણ વધારે ઓથેન્ટિક તો એ લોકો સંહિતા અથવા તો સંહિતા બ્રાહ્મણને જ વેદ માને છે, બધાને વેદ તરીકે સ્વીકારતા નથી. વૈદિક સાહિત્યમાં ઉપનિષદ આવે, આરણ્યક આવે, બધું આવે, પણ તમે વેદ એટલે માત્ર ને માત્ર જે મંત્ર રાશિ, જે ઋષિઓને જેનો દર્શન થયું એ જ વેદ છે, એટલું એ લોકો કહે છે. ત્યાર પછી આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી છે કે વેદ એટલે કે પવિત્ર જ્ઞાન, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ વેદ અને વેદ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. હવે જે વિદ ધાતુ છે, મેં તમને આ બધી વાત કરેલી છે આપણા આગળના 3-4 લેક્ચરમાં ક્યારે થઈ ગઈ છે. વિદ છે એ રૂટ ફોર્મ છે અને એના આધારે વેદ શબ્દ બનેલો છે. મેં રમુમાંથી રામ શબ્દની વાત કરી. હવે આ જે રૂટ ફોર્મ જે વિદ છે એના 4 અર્થ થાય છે: જ્ઞાન, લાભ, સત્તા અને વિચારણા. તો જ્ઞાન, લાભ, સત્તા અને વિચારણા, આમાં ઘણા એવું કહે છે કે વેદ ધાતુનો અહીંયા આપણે જ્ઞાન અર્થ લેવાનો છે, એટલે કે જે જ્ઞાન રાશિ છે એ વેદ છે. ઘણા એવું કહે છે કે આ 4 અર્થ લ્યો, જેમ કે વિષ્ણુ મિત્ર, આચાર્ય વિષ્ણુ મિત્ર એમ કહે છે કે તમે 4 અર્થ લ્યો, આમાં તમને શું તકલીફ છે, કઈ રીતે 4 અર્થ તમે લઈ શકો? તો જુઓ કે વિદ્યંતે, જ્ઞાયંતે, લભંતે એ ભી ધર્માદિ પુરુષાર્થાહ ઇતિ વેદાહ. આ ઈતા હો ગયા થઈ ગયો છે, પરંતુ ઇતિ વેદા, કે જેના દ્વારા વિદ્યંતે, જેના દ્વારા તમને કોઈ વસ્તુ છે એવી વસ્તુની સત્તા, આ વિદ્યંતે અર્થ એને સત્તાનો કરેલો છે કે વિદ્યંતે જે વસ્તુ છે જેના દ્વારા તમને જ્ઞાન થાય છે અને જેના દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિનો લાભ થાય છે અને જેનો તમે વિચાર કરો છો, જેના દ્વારા, એ જ વેદ છે. એટલે એને 4 અર્થ પોતાની એક જ વ્યાખ્યામાં લઈ લીધા. જે વસ્તુ શાશ્વત છે, બીજું કે જેના દ્વારા જો સત્તા એટલે કે વિદ્યંતે, કે જે વસ્તુ શાશ્વત છે, ઓલરેડી છે. ત્યાર પછી બીજો અર્થ જ્ઞાન, કે જેના દ્વારા તમને જ્ઞાન થાય છે. ત્રીજો અર્થ લીધો ને લાભ. લાભ એટલે કે તમને વેદ ભણો તો એવું કહેવાય છે કે તમે વેદ ભણનાર છે તો આખરે ઘણા બધા સ્વર્ગની પ્રાપ્તિ હોય કે ભગવાનની પ્રાપ્તિ હોય કે બ્રહ્મની પ્રાપ્તિ થાય. આત્મવત જાયંતે, કે સ્વયં બ્રહ્મવત બ્રહ્મવિદ ભવતી, બ્રહ્મૈવ બ્રહ્મવિદ ભવતી. આ બધી વસ્તુ જે ફળની વાત છે, તો આ બધા જ ફળની વાત તમે લાભમાં લઈ શકો, અને આ બધાનો જે વિચાર કરે છે વેદ છે. ત્યાર પછી સાયણની આ વ્યાખ્યાની ચર્ચા આપણે કરી દીધી છે કે ઇષ્ટ પ્રાપ્તિ, અનિષ્ટ પરિહાર, કે સારી વસ્તુની પ્રાપ્તિ થાય અને અનિષ્ટ વસ્તુનો ત્યાગ થાય. કેમ કરો એનો જે અલૌકિક ઉપાય જે ગ્રંથ બતાવે એને આપણે વેદ તરીકે સ્વીકારીએ છીએ. ઋગ્વેદ ભાષ્ય ભૂમિકાની અંદર સાયણાચાર્ય લખે છે કે જેના દ્વારા ઈષ્ટની પ્રાપ્તિ થાય અને અનિષ્ટનો પરિહાર થાય એને વેદ કહેવામાં આવે છે. એ સાથે સાથે વેદના ઘણા બધા પર્યાયવાચી શબ્દ છે.
હવે વેદોના પર્યાયવાચી ઘણા બધા શબ્દ છે, એમાં મુખ્ય શબ્દ આ બધા શબ્દ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વેદના પર્યાયવાચી શબ્દ છે અને પરીક્ષામાં પૂછવા જેવો પ્રશ્ન છે. વેદ શબ્દ છે એનું બીજું નામ શ્રુતિ છે. શ્રુતિ એટલે કે જે તમને કાનમાં સાંભળ્યું, તમે બીજાને ભણાવ્યું, એમણે સાંભળ્યું, એમણે બીજાને ભણાવ્યું, એવા જે આખી પરંપરા ચાલી એનો અર્થ થાય શ્રુતિ. ત્યાર પછી આમનાય શબ્દ છે. આમનાય એટલે કે જેનું ગાન થઈ શકે, એનો છંદસનો પણ એવો અર્થ થાય છે, પણ આમનાય શબ્દનો કદાચ હું વિશેષ અર્થ તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. પણ આમનાય શબ્દ એટલે કે એક બંધારણમાં બંધાયેલું આખું હોવાના લીધે એમને આમનાય પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રયી, ઋગ, યજુર્વેદ ને સામવેદ નહીં, પણ 3 પ્રકારે મંત્રોનું સંકલન જેમાં છે એને વેદ કહી શકાય. એટલે ત્રયી શબ્દનો અર્થ પણ વેદ છે. એમાં આપણે જ્યારે ત્રયની વાત કરેલી હતી ત્યારે ઓલરેડી આપણે એક વિષયને ડિસ્કસ કરેલી હતી કે ત્રય એટલે ઋગ, યજુર્વેદ, સામવેદ નહીં, ચારેય વેદનું થાય છે. પરંતુ ગદ્યાત્મક, પદ્યાત્મક અને ગેયાત્મક, જેને ગાઈ શકાય એવા 3 પ્રકારના મંત્રો હોવાને લીધે ત્રયી કહેવાય છે. તો અહીંયા પણ ત્રયી કહેતા 4 વેદોની વાત આવે છે. ત્યાર પછી છંદસ શબ્દ છે. છંદસનો અર્થ થાય છંદમાં બદ્ધ, મીટર જેને આપણે કહીએ છીએ. એટલે છંદસ કોઈ શબ્દ ક્યારે જો એક સંસ્કૃતની પ્રસિદ્ધ સૂક્તિ છે કે છંદોબદ્ધ ભવંતિ સૂત્રાણી, કે સૂત્ર કેવા હોય? છંદોબદ્ધ. પાણીની સૂત્ર છે કેવા છે? છંદોબદ્ધ. એટલે કે વેદના સમાન તમારે સૂત્રનો સ્વીકાર કરવો. જેમ તમે વેદ તમારા માટે પૂજનીય છે, એમાં ફેરફાર ન થાય, એમ સૂત્રમાં પણ ફેરફાર નહીં કરવાનો. તો છંદોવત એટલે છંદ એટલે પણ વેદ. સ્વાધ્યાય, જો સ્વાધ્યાયનો અર્થ પણ વેદ છે. અને ત્યાર પછી આગમ. આગમ એટલે કે જે ધર્મ આદિક શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, આવી જે વાત કરવું ન કરવું, આ બધા જે ધર્મ ગ્રંથો છે એવી ધર્મની વાત પણ કરતા હોવાને લીધે એમને આગમ પણ કહેવાય છે. શ્રુતિ, આમનાય, ત્રયી, છંદસ, સ્વાધ્યાય, આગમ આ બધા જ વેદોના પર્યાયવાચી શબ્દો છે. હવે ઋગ્વેદમાં પ્રવેશ કરતા પહેલા છેલ્લી સ્લાઇડ કે વૈદિક સાહિત્યમાં મંત્ર એટલે શું? તો મંત્ર માટે મનનાત મંત્ર, કે જેનું મનન કરીએ એને આપણે મંત્ર કહીએ. જેનું સતત આપણે સ્મરણ કરતા રહીએ એને મંત્ર કહેવાય. આ અર્થ નિરુક્તમાં છે. નિરુક્ત શું છે તમને કદાચ ખ્યાલ ન હોય તો ચિંતા નહીં, એની વેદાંત છે આપણે સમજવાના છે. તો મનનાત મંત્ર, જેનું મનન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, જેનો સ્વાધ્યાય કરવામાં આવે એને મંત્ર કહેવાય છે. બીજા અર્થમાં જોઈએ તો ગુપ્ત કથન અર્થ તો શબ્દાત્મક અભિવ્યક્તિને પણ મંત્ર કહેવાય છે. મંત્ર એટલે કે કોઈ રહસ્યાત્મક જે વાત છે એને કોઈ એક નાના એવા સેન્ટેન્સમાં કહી દેવી. અત્યારની ભાષામાં એવું કહીએ કે કદાચ તમારી સાથે ચર્ચા થયેલી છે કે MAHS માં હિન્દુ સ્ટડીમાં ચર્ચા થઈ, મને ખ્યાલ નથી, પરંતુ મંત્ર એટલે કે સૂત્ર, સૂત્ર એટલે કે એક રહસ્યાત્મક વાત કરી દેવી. આપણે એમ કેમ કે કોડવર્ડ ભાષામાં કંઈક કહી દેવું, તો એવી રીતે ગુપ્ત કથન જેમાં છે એમને પણ મંત્ર કહેવામાં આવે છે. હવે મંત્રોથી યજ્ઞ, યાગો, અનુષ્ઠાન અને દેવતા સ્તુતિ. હવે મંત્રો કહેતા અથવા તો મંત્રોના પ્રયોગ શું છે? તો એમાં યજ્ઞ, યાગનું જે અનુષ્ઠાનનું જે વર્ણન છે, જ્યાં દેવતાઓની સ્તુતિ છે, એમને પણ આપણે મંત્રો તરીકે ઓળખીએ છીએ. એટલે કે મંત્રોમાં શું છે એ વાત આવી ગઈ. હવે સંહિતા, વૈદિક મંત્રોનો જે સમૂહ છે અથવા જે સંકલન છે એને સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિક છે. વૈદિક સાહિત્યમાં જે મંત્ર શું છે, સંહિતા શું છે એ જોઈ રહ્યા છીએ. એમાં આજે આપણે માત્ર સંહિતા જોવાના છે. સંહિતા એટલે કે વેદ મંત્રોનો એક સમૂહ. એક સમૂહ છે એને આપણે ઋગ્વેદ નામ આપી દીધું, બીજા સમૂહ વૈદિક મંત્રોના સમૂહને આપણે યજુર્વેદ નામ આપી દીધું, ત્રીજાને આપણે સામવેદ આપ્યું, ચોથાને આપણે અથર્વવેદ નામ આપી દીધું. એટલે કે વૈદિક મંત્રોના જે સમૂહ છે અથવા તો જે સંકલન છે એને આપણે સંહિતા તરીકે ઓળખીએ છીએ. હવે એવી જે વૈદિક સંહિતાઓ છે જે ભગવાન વેદવ્યાસજીએ એનું વિભાજન કર્યું અને પોતાના શિષ્યોને આપી. કોણ એના શિષ્ય? વ્યાસજીના શિષ્ય કોણ? પહેલ વૈશંપાયન, પહેલ વૈશંપાયન, પછી અઘરા નામો છે. અવાજ નથી આવી રહ્યો.
સુમંતુ અને જૈમિની. જૈમિની. પહેલને ઋગ્વેદ આપ્યો, વૈશંપાયનને યજુર્વેદ આપ્યો, સામવેદ આપ્યો જૈમિનીજી અને સુમંતુને આપ્યો અથર્વવેદ. તો પોતાના 4 શિષ્યોને 4 વેદો આપ્યા. એના આધારે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ એ 4 સંહિતાઓ થઈ. આ સંહિતા શબ્દ ઉપર આપણે જઈ રહ્યા છીએ કે પોતાના 4 શિષ્યોને એક મંત્રોના સંકલન આપ્યા કે આટલા મંત્રોનું સંકલન આ શિષ્યને તમે ભણાવો, આટલું સંકલન આ શિષ્યને કે તમે ભણાવો. એમાં 4 વેદોના 4 સંકલન મંત્રો છે. 4 સંકલન થયા અને એના લીધે 4 વેદ થયા. હવે અહીંયા મારા વિચારમાં એક બીજી પણ વસ્તુ આવી રહી છે કે એનો અર્થ એવો નથી કે જે મંત્ર ઋગ્વેદમાં હશે એ સામવેદમાં નહીં હોય. સંકલન થયોનો અર્થ ડિવાઈડ થાય એવું પણ નથી. ઘણા બધા એવા મંત્રો છે સામવેદમાં ગવાતા જેટલા પણ મંત્રો છે એમાં એવું કહી શકાય 60-70% મંત્રો તો ઋગ્વેદના જ છે. પરંતુ એક આખી પરંપરા શરૂ કરવા માટે ગેયાત્મક પરંપરા શરૂ કરવા માટે એક શિષ્યને સંકલન આપ્યું કે તું આને ગાઈને આનું પ્રચલન કર, પ્રચાર પ્રસાર કરે. તો એવી રીતે વ્યાસજીએ પોતાના 4 શિષ્યોને જે 4 સંહિતાઓ આપી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ થયા. હવે ફરીથી વિદ્વાનોને આપણે લઈએ કે આમાં પણ પહેલો વેદ ઋગ્વેદ છે, બીજો વેદ યજુર્વેદ છે, એમાં પણ મતભેદ છે. એનું કારણ છે કે વિષ્ણુ પુરાણની અંદર અને વૈદિક ભાષ્યકાર જે સાયણાચાર્ય થયા, વૈદિક ભાષ્યકાર જે સાયણાચાર્ય થયા એ 4 સાયણાચાર્ય અને બીજા ઘણા આચાર્યો, આપણે મુખ્યની વાત કરીએ, એમણે યજુર્વેદને સર્વોપરી સ્થાપિત કરી દીધો. એટલા માટે સૌથી પહેલી ભાષ્યની વાત આવશે તો પણ યજુર્વેદથી શરૂઆત કરશે. અથવા તો હવે એ કહે છે કે એની પાછળ એનો મત છે કે આખરે તો વેદોનો મુખ્ય પ્રતિપાદન વિષય જો યજ્ઞ હોય તો યજ્ઞનો સૌથી વધારે વર્ણન યજુર્વેદમાં છે. એટલા માટે યજુર્વેદ છે એ જ સૌથી પહેલા અથવા તો મુખ્ય વેદ છે અને પછી ઋગ્વેદ, સામવેદ ને અથર્વવેદની વાત કરો તમે. બીજા લોકો એવું કહે છે કે આનો ક્રોનોલોજીકલી જ પોતાના 4 શિષ્યોને આપેલા છે તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 સિક્વન્સ આની યોગ્ય હોઈ શકે. ત્રીજો મત એવો પણ છે વિદ્વાનોનો કે ભાઈ પહેલા એક ઋગ્વેદ જ હતો અને એનો તો વેદ વ્યાસજીએ વિસ્તાર કર્યો અને એના લીધે તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ થયા. તો આ બધા પૌર્વાપર્યમાં મતભેદ જોવા મળે છે કે પહેલો વેદ કયો. તો એમાં ફરીથી એ પ્રશ્ન અલગ અલગ વિદ્વાનોનો અલગ અલગ મત છે. હા, પણ એ સ્પષ્ટ છે કે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અથવા તો અંગ્રેજોના સ્ટેટમેન્ટ્સ જોઈએ છીએ ત્યારે અથવા તો વિચારકોના સ્ટેટમેન્ટ્સ જોઈએ છીએ ત્યારે આપણને જોવા મળે છે એ વાત કે સૌથી પ્રાચીન ઋગ્વેદ હતો અને પછી એનો વિસ્તાર થયો હોય એવું ઘણા બધા આચાર્યો પણ લખે છે કે પ્રાચીન એક ઋગ્વેદ હતો. પણ મહત્વની દ્રષ્ટિએ કદાચ આ લોકોના મતભેદ હોઈ શકે મહત્વની માટે થઈને કે મહત્વ કોનું વધારે છે. પણ ક્રોનોલોજીકલી જો જોઈએ તો સ્પષ્ટ આપણને એવું જ લાગે છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. હવે આટલું સામાન્ય રીતે વૈદિક સાહિત્યનું આપણે જોયા પછી આપણે ઋગ્વેદ સંહિતા વિશે થોડી વાત કરી. ઋગ્વેદ સાહિત્ય में પ્રથમ વૈદિક સાહિત્યમાં સૌ પ્રથમ જો કોઈનું સ્થાન હોય તો એ ઋગ્વેદ સંહિતાનું સ્થાન છે. આજે આપણે આરણ્યક, ઉપનિષદ, બ્રાહ્મણમાં જવાનું જ નથી, માત્ર ને માત્ર સંહિતાની જ વાત છે. જે દયાનંદ સરસ્વતી જેને વેદ માને છે માત્ર મંત્ર ભાગ એની જ ચર્ચા કરવાની છે. તો વૈદિક સાહિત્યમાં સૌથી પ્રથમ જો કોઈ વેદનું સ્થાન હોય તો એ ઋગ્વેદ છે. અને એક વેસ્ટર્ન વિચારક પણ મેક્સ મુલર જેવાએ કહેલું હતું કે જ્યાં સુધી આ બધી આપણે જોતા રહીશું કે ગ્રંથાલયોમાં બધી બુક સચવાયેલી રહેશે ત્યારે પહેલું સ્થાન ઋગ્વેદનું હશે. એ લોકો પણ માને છે અને આપણે પણ માનીએ છીએ. ઘણા બધા સેમ મત છે કે સૌથી પ્રાચીન કોઈ પણ ગ્રંથ હોય અથવા તો રચના હોય તો એ ઋગ્વેદ છે. પરંતુ એનાથી આગળ ઋગ્વેદનો જે તૈત્તરીય સંહિતા છે એમાં પણ આ વાત આપણને જોવા મળે છે કે જેમ यज्ञों में यजुस और साम से प्रधानता એટલે મીન્સ કે યજ્ઞ માટે જેમ તમે યજુર્વેદ કહો છો, ગાવા માટે જેમ સામવેદ કહો છો, પણ એના કરતા પણ વધારે દ્રઢ અથવા તો પ્રધાન હોય તો એ ઋગ્વેદ છે. ક્યાં જોવા મળે છે તો યજુર્વેદમાં, કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય સંહિતામાં આ વસ્તુ જોવા મળે છે કે જ્યારે તમે જો મંત્ર જ નહીં હોય તો તમે એમનો ઉપયોગની વાત અથવા તો એમને આ બીજી વિષયાંતરીને ગાવાની વાત નહીં કરો.
કારણ કે પહેલા તો મંત્ર જ હતા ને એ ઋગ્વેદ જ હતો. એટલે તૈત્તરીય સંહિતામાં આપણને આ વસ્તુ જોવા મળે છે કે યજુર્વેદ અને સામવેદ કરતા પણ ઋગ્વેદ પ્રધાન છે. એ ડાયરેક્ટ આપણને યજુર્વેદમાં જ જોવા મળે છે. ત્યાર પછી ઋગ્વેદ એટલે શું? તો રુચામ સમૂહ. આપણે ઘણા બધાના નામ જોતા હોય છે કે નામ રાખેલું હોય રુચા. રુચા એટલે કે જેમ તમે કોઈ એક કાવ્યની અંદર એમ કહો છો કે આ પહેલી લાઈન છે, આ બીજી લાઈન છે, સેમ મંત્ર માટે ઉપયોગ થતો એક શબ્દ છે જેને રુચા કહેવાય. વેદોની અંદર એમ ન કહી શકાય કે ભાઈ વેદોની અંદર ઘણી બધી લાઇન્સ છે અથવા તો ઘણી બધી લીટીઓ છે કે અથવા તો ઘણી બધા એવા અર્થ આપણે નો. ત્યાં વેદોમાં મંત્ર છે ને મંત્ર માટે પ્રયોગ થતો બીજો શબ્દ રુચા છે. રુચા એટલે કે વૈદિક હાઇમ્સ, કે વૈદિક જે મંત્ર છે એને જ રુચા તરીકે માનવામાં આવે. મંત્ર ઇઝ ઇક્વલ ટુ રુચા, રુચા ઇઝ ઇક્વલ ટુ મંત્ર. હવે રુચાનો અર્થ જોવા જઈએ સંસ્કૃત ભાષામાં તો એ રુચા શબ્દ પણ રૂચ સ્તુતો ધાતુમાંથી આવેલો છે. એટલે કે એવા મંત્રોનો સમૂહ કે જ્યાં ભગવાનની, પરબ્રહ્મની અથવા તો દેવોની સ્તુતિઓ હોય એને તમારે રુચ અથવા તો ઋગ્વેદ કહેવામાં આવે. જુઓ, ઋગ્વેદમાં જ એનું સમાધાન. તમને કોઈ એવું પૂછે કે ભાઈ ઋગ્વેદમાં શું છે, તો તમારે એટલું જ વિચારવાનું ઋગ્વેદમાં ઋક એટલે કે રુચા, રુચા એટલે કે સ્તુતિ, અને જ્યાં સ્તુતિઓ છે એ ઋગ્વેદ. કોઈ એટલો પ્રશ્ન કરે કે ઋગ્વેદમાં શું છે, તો એ ઋગ્વેદ શબ્દમાં જ એનો જવાબ છે કે સંસ્કૃતમાં ઋકનો અર્થ થાય છે રુચા. રુચા એટલે કે સ્તુતિ, અને જ્યાં સ્તુતિઓ છે, જે વેદની અંદર દેવોની, બ્રહ્મની, નારાયણની, આ બધી વધારે પડતી, નારાયણની તો બહુ ઓછી છે, પરંતુ જે ઇન્દ્રની, અગ્નિની સ્તુતિ છે એવો જે વેદ છે એને ઋગ્વેદ કહેવામાં આવે છે. રુચ્યતે સ્તુયતે યયા સા ઋક. ઋકનો અહીંયા હજી પણ એક સંસ્કૃતનો વૈભવ આપણને ખ્યાલ આવે એટલા માટે. રુચ્યતે સ્તુયતે, જેના દ્વારા રુચ્યતે એટલે કે જેના દ્વારા સ્તુતિ કરવામાં આવે છે એને તમારે ઋક માની લેવાનું. ઋગ્વેદમાં જે ઋક પ્લસ વેદ, એમાં ઋક એટલે શું કે જેના દ્વારા સ્તુતિ કરવામાં આવે છે એવા મંત્રોનો જે સમૂહ જ્યાં છે એનું નામ ઋગ્વેદ. આ વસ્તુ આપણે ચર્ચા થઈ ગયેલી છે કે કેવલ છંદોબદ્ધ છે એટલે કે પદ્યાત્મક છે. યજુર્વેદ ગદ્યાત્મક છે, ઋગ્વેદ પદ્યાત્મક છે, અને સામવેદ છે ગીયાત્મક છે, એટલે કે જેને ગાઈ શકાય એ રીતે છે. હવે અર્થને અનુરૂપ જે પાદ વ્યવસ્થાનો અર્થ થાય કે જે શબ્દનું સેટિંગ કરવું. પાદ એટલે કે તમે ફોર એક્ઝામ્પલ ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ આ પહેલું પાદ, ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ આ બીજું પાદ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ આ ત્રીજું પાદ, અને ત્વમેવ સર્વમ મમ દેવ દેવ આ ચાર પાદ. પાદ એટલે કે એક આખી લાઈન. જ્યાં અર્થને અનુરૂપ પાદની વ્યવસ્થા હોય એવા પાદની વ્યવસ્થા એટલા માટે કે છે કે છંદોબદ્ધ હોય. કારણ કે પદ્ય છે તો કોઈ એના મીટર હશે, મીટરના નિયમો હશે, મીટર એટલે કે છંદ હશે, છંદના નિયમો હશે. તો એવી રીતે જે છંદોબદ્ધ જે મંત્ર છે એને તમારે રુચા કહેવામાં આવે છે. એટલે જ્યાં છંદોબદ્ધ મંત્ર નહીં હોય એને તમે ઋક ન કહી શકો, એ સ્પષ્ટ વાત અહીંયા જોવા મળે છે. થોડા બધા આજના વિષય છે, આગળના વિષયો કરતા હું સમજી શકું છું કે પરિચયાત્મક છે, પરંતુ થોડું આપણને ખ્યાલ આવે કે ઋગ્વેદમાં શું છે, એટલે આ બધી ચર્ચા હું લઈ રહ્યો છું. અર્થને અનુરૂપ જ્યારે પાદની વ્યવસ્થા છંદોબદ્ધ થયેલી હોય એને ઋગ્વેદ કહેવામાં આવે છે. ત્યાર પછી હવે ઋગ્વેદનું જે વિભાજન છે એ આપણે જોઈએ. જુઓ, આખા ઋગ્વેદને મુખ્ય બે પરંપરામાં વહેંચવામાં અથવા તો બે ભાગમાં એનું વિભાજન થયેલું છે. ઋગ્વેદ માટે બે શબ્દ પ્રસિદ્ધ છે, એક છે મંડલ ક્રમ ને બીજો છે અષ્ટક ક્રમ. મંડલ ક્રમમાં શું છે અને અષ્ટક ક્રમમાં શું છે, અને એ બધા મંત્રો છે, બધા સેમ જ છે, પરંતુ એક વિભાજન અલગ અલગ રીતે કરેલું છે. સામાન્ય ગુજરાતી ભાષામાં કહું તો એવું કહી શકાય કે મેં તમને 100 રૂપિયા આપ્યા, તો કોઈ એને 50-50 ની બે નોટમાં વિભાજિત કર્યા, કોઈ એને 10-10 ની 10 નોટમાં વિભાજિત કર્યા, કોઈએ 5 રૂપિયાની નોટ અથવા તો 5 ના સિક્કાના 20 સિક્કા લીધા ને એમાં વિભાજિત કર્યા. તો અલગ અલગ વિભાજન થયું.
સેમ અહીંયા એટલું સમજી લો કે મંડલ ક્રમ છે તો એમણે 10 મંડલમાં વિભાજિત કર્યું. મંડલની અંદર એને 85 અનુવાકમાં વિભાજિત કર્યું અને એની અંદર 2006 વર્ગમાં વિભાજિત કર્યું. એટલે કે પહેલા 50, પછી 10, પછી 5 એમ કરી અને એમને 100 પૂરું કર્યું. આ એક લૌકિક દ્રષ્ટિએ ઉદાહરણ જોઈએ છે. અહીંયા પણ ઋગ્વેદનું મંડળ જુઓ તો 10 મંડળ છે. આટલું જ યાદ રાખવાનું છે કે ઋગ્વેદમાં કેટલા મંડળ છે? 10 મંડળ. આ બધી વસ્તુ કોઈ યાદ રાખવાની નથી ને યાદ રાખ જરૂર પણ નથી. પરંતુ 10 મંડળની અંદર જે આખા ઋગ્વેદનું વિભાજન થયું એ મંડળ ક્રમ. હવે આ વિભાજન કોણે કર્યું અને અષ્ટકનું વિભાજન કોણે કર્યું આ બધા વિષયો લાંબા થઈ જશે. ત્યાર પછી અષ્ટક ક્રમ. અષ્ટક ક્રમ એટલે કે 8 અષ્ટક હોય. અષ્ટક એટલે કે આપણે 8 શ્લોક બોલીએ ને એને કહીએ કે આ તો અમારું આ ગીતા અષ્ટક છે કે આ તો પેલું અષ્ટક છે, એ અષ્ટક નહીં. પરંતુ 8 ભાગ, એમાં એકની અંદર 8 અધ્યાય એટલે કે 8 મલ્ટીપ્લાય બાય 8 ઇઝ ઇક્વલ ટુ 64 અધ્યાય. અને એ 64 અધ્યાયમાં એ 1017 સૂક્ત જ્યારે જોવા મળે ત્યારે એ અષ્ટકના આધારે થયેલું વિભાજન કહી શકાય. પહેલું વિભાજન મંડળના આધારે છે, બીજું વિભાજન અષ્ટકના આધારે છે. 10 મંડળમાં આખા ઋગ્વેદનું વિભાજન થયું અને બીજું છે અષ્ટક કે જેમાં 8 અષ્ટકમાં આખા ઋગ્વેદનું વિભાજન થયું. એ સિવાય વાલ્ખિલ્ય એટલે કે એક ઋષિએ અથવા તો કોઈ ઋષિઓએ એમાં પરિશિષ્ટમાં અમુક મંત્રોનું સંકલન કર્યું. એવા પણ 11 સૂક્ત આમાં જોડવામાં આવે છે. ઋગ્વેદમાં જે મુખ્ય જે સંહિતા છે એમાં 11 ખીલ સૂક્ત તરીકે ઓળખાય છે. ખીલ સૂક્તનો અર્થ થાય કે જે પાછળથી જોડાયેલા અથવા તો પરિશિષ્ટ, એવા 11 ખીલ સૂક્ત પણ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદનું વિભાજન તમને સ્પષ્ટ થઈ ગયું હશે. મંડળ ક્રમ અથવા તો અષ્ટક્રમ એટલું જ યાદ રાખવાનું છે કે 8 અષ્ટક અને 10 મંડળ એમાં ઋગ્વેદ વિભાજિત થયેલો છે. ત્યાર પછી હવે ઋગ્વેદના જે મંત્ર દ્રષ્ટા ભૂલથી પહેલો ત થઈ ગયો છે પરંતુ દ્રષ્ટા, ઋગ્વેદના જે મંત્ર દ્રષ્ટા છે એટલે કે ઋષિઓ છે એની વાત કરીએ. જુઓ, ઋષિ એટલે શું? ઋષતિ પશ્યતિ ઇતિ ઋષિ, કે જે અલૌકિક દ્રષ્ટિએ જોઈ રહ્યા છે, જે જોઈ રહ્યા છે ને ઋષિ કહેવાય. શું જોઈ રહ્યા છે? કારણ કે વેદોની રચના થઈ અને પછી ઋષિઓને સંભળાવે એવી વસ્તુ નથી. ઋષિઓને મંત્રનું દર્શન થયેલું છે ને ઋષિઓએ મંત્ર જોયા એટલા માટે ઋષિ કહેવાના. ઋષિ શબ્દની ખૂબ અદ્ભુત વ્યાખ્યા અહીંયા છે. ઋષતિ પશ્યતિ, જે જુએ છે. શું જુએ છે? પરાવાણી, ભગવાનના મુખમાંથી નીકળેલી જે પરાવાણી છે એનું જેને દર્શન થાય છે એ ઋષિ. ઋષતિ પશ્યતિ ઇતિ ઋષિ, જે જોઈ રહ્યા છે એને ઋષિ કહેવાય. સાક્ષાત્કૃતો ધર્માણઃ ઋષયઃ, એટલે બીજી વ્યાખ્યા જોવા મળે છે કે જેમણે ધર્મનો સાક્ષાત્કાર કર્યો. ધર્મનો અર્થ છે જેમને મંત્રનો સાક્ષાત્કાર થયો. આંખો બંધ કરી અને દિવ્ય મંત્રોની સ્ફુરણાઓ પોતાના મનમાં થઈ. સ્ફુરણા સ્વાભાવિક સ્ફુરણા નહીં, પરમાત્માની વાણીની સ્ફુરણા થઈ. એવા જે લોકો છે એમને ઋષિ કહેવામાં આવે છે. ઋષિ શબ્દની વ્યાખ્યા છે કે જેમને પરાત્પરનું દર્શન છે, જેમને પરાવાણીનું દર્શન છે એ ઋષિ. અત્યારે આપણે એમ કે આ તો ઋષિ છે એ બહુ તુચ્છ અર્થ કરી દીધો છે. પરંતુ જેમને ભગવાનની પરાવાણીનું જે દર્શન થાય એ ઋષિ, અથવા તો ભગવાને કહેલો જે ધર્મનું સાક્ષાત દર્શન જેને સાક્ષાત્કાર થયો એ ઋષિ. અને એવા ઋષિઓને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે ઋગ્વેદમાં. એમાં જે પહેલું, હવે 10 મંડળની જે મેં વાત કરી તો પહેલા મંડળના જે ઋષિઓ છે એને સતર્ચીન ઋષિઓ તરીકે ઓળખવામાં આવે. 2 થી 8 મંડળના ઋષિઓને માધ્યમ, અને ત્રીજું વિભાગ જે ક્ષુદ્ર સૂક્ત અથવા તો મહાસૂક્ત, એમાં 9મું અને 10મું મંડળ, કે એમાં જે ઋષિઓ છે એમને ક્ષુદ્ર સૂક્ત અથવા મહાસૂક્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે આનાથી પણ આગળ કદાચ આગળ આવશે જ આ વાત, પણ આ બધા ઋષિઓનો જે સમૂહ છે એને હોતૃગણ કહેવામાં આવે છે. મેં તમને પહેલા આ વાત કરી દીધી છે કે જે ઋત્વિકની દ્રષ્ટિએ જો આપણે વેદોનું વિભાજન કરતા ત્યારે ઋત્વિકની દ્રષ્ટિએ વેદોનું વિભાજન કરેલું હતું. એમાં આપણે જોયું હતું કે ઋગ્વેદના જે ઋત્વિક હશે એને હોતા તરીકે ઓળખીએ છીએ. એ હોતાને
ગણ કેવું હોય તો હોતૃ ગણ. હોતૃ ગણમાં સતરચીન, માધ્યમ અને શુદ્ર સુક્ત મહાસુક્તના જે ઋષિઓ છે, આ ત્રણેય ટાઈપ્સના ઋષિઓનો જે સમૂહ છે એને હોતૃ ગણ કહેવાય. એટલે કે આ ત્રણેય ટાઈપના ઋષિઓ છે એમને હોતા કહેવાય. એ ત્રણેય ટાઈપ્સના ઋષિઓ સ્વાભાવિક છે કે ઋગ્વેદમાં જ હોવાના, એટલા માટે ઋગ્વેદના ઋષિઓને આપણે હોતા અથવા તો ઋગ્વેદના ઋત્વિકને આપણે હોતા તરીકે કહીએ છીએ. હવે ઋગ્વેદના જે સ્તુત્ય દેવતાઓ છે એની થોડી વાત કરી દઈએ. દેવતા ઉપર વાત કરતા પહેલા દેવ શબ્દ દાના, દ્યોતના, દીપના આવા અનેક અર્થોથી આપણને જોવા મળે છે કે જે બીજાને પ્રકાશિત કરે છે, જે સ્વયં પ્રકાશિત છે, જે દાન આપે છે, આવા અનેક અર્થો દેવ શબ્દમાં જોવા મળે છે કે જેના દ્વારા સૃષ્ટિ પ્રકાશિત થાય છે, જેના દ્વારા સૃષ્ટિને બીજા જ્ઞાનનું દર્શન થાય છે, એ બધાને આપણે દેવ તરીકે સ્વીકારીએ છીએ. હવે આપણી મૂળ એક પરંપરામાં એવું જોવા મળે છે કે ભારતમાં તો 33 કરોડ દેવતાઓ છે. એમાં પણ ફરીથી મતમતાંતર છે. 33 કરોડમાં કોટીનો અર્થ થાય છે પ્રકાર, એટલે કે 33 પ્રકારના દેવતાઓ છે. એ અર્થ પણ ઋગ્વેદના આધારે કર્યો કે 33 ટાઈપ્સના દેવતાઓ કઈ રીતે, તો 11 ટાઈપના 11 દ્યુસ્થાનીય દેવતા મેં તમને કહેલું હતું કે આકાશના 11 દેવતા, 10 પૃથ્વીના, 11 આકાશના, 11 પૃથ્વીના અને 11 અંતરિક્ષના. આમ 3 લોકના 11 દેવતાઓના નામ સાથે 11 નામ પણ છે. તો એ 11 + 11 + 11 = 33 દેવતાઓની વાત આપણને જોવા મળે છે. પરંતુ કોટીમાંથી કરોડ શબ્દ પણ ઘણા લોકો કહે છે 33 કરોડ દેવતાઓ છે. પરંતુ આ વાત આપણા ગળે ઉતારવી ખૂબ જ અઘરી પડે. 33 કરોડ દેવતા કલ્પના કરી શકીએ છીએ કે અત્યારે 33 કરોડ પબ્લિક નો વિચાર કરે તો એમ લાગે આટલા બધા દેવતાઓ હોય. 33 કરોડ દેવતા ઇટ મીન્સ બિયોન્ડ ઇમેજિનેશન છે કે 33 કરોડ દેવતાઓ કઈ રીતે હોઈ શકે. 3 પ્રકારના અથવા તો 33 દેવતાઓની વાત હોઈ શકે. પરંતુ જો આપણે એવો નહીં, અમારે તો એવો જ અર્થ કરવો છે કે આ તો મારા મનમાંથી અત્યારે જે આવ્યું કહું કે ભાઈ નહીં, અમારે તો એવો જ અર્થ કરવો છે કે ભાઈ 33 કરોડ જ દેવતાઓ છે. તો એના માટે એક સમાધાન હું તમને આપું છું. અત્યારે મારા મગજમાં સીધું આવ્યું હું કહી દઉં. જુઓ, આપણી પરંપરા પ્રમાણે અથવા તો વૈદિક પરંપરા પ્રમાણે બ્રહ્માંડ પણ એક નથી. એક બ્રહ્માંડની અંદર એના સંચાલન કરનાર દેવતાઓ હશે. એટલે માનો કે આ બ્રહ્માંડમાં અહીંનું સંચાલન કરનાર ઇન્દ્ર, વરુણ, અગ્નિ આદિ દેવતાઓ હશે. એવું કહેવાય છે કે ભગવાન નારાયણના આ વેદોની સ્તુતિઓ છે, એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. બહુ હેવી થઈ જશે, પરંતુ ભગવાન એવા છે કે જે અનંત કોટી અનંત બ્રહ્માંડોનું સંચાલન કરે છે. એનાથી પણ વિશેષ જ્યારે જો આ વેદાંતમાં હું થોડો પ્રવેશ કરી ગયો, પરંતુ ભગવાનની વાત આવે તો એવું કહેવાય કે જ્યારે આપણા ઘરની અંદર એક અજવાળા માટે પેલો કાચનું નળિયું મૂકતા, જૂના નળિયાવાળા મકાનમાં. હવે કાચનું નળિયું મૂકેલું હોય ને એ નળિયામાંથી પ્રકાશ છે એ આપણા ઘરમાં પડતો હોય ત્યારે આપણે જોયું હોય તો ઝીણા જીવ જે રજકણ છે આપણને દેખાતા હોય. બસ એવું કહેવાય, વેદોની સ્તુતિ એવું વેદાંતમાં એવું જોવા મળે છે કે તમને જેમ રજકણ દેખાય છે એમ ભગવાન એટલા બ્રહ્માંડોને જોઈ રહ્યા છે. હવે તમારે 33 કરોડ દેવતા કેવું હોય તો એમ કહી દો કે એક બ્રહ્માંડના દેવતા બીજા બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ ને અનંત કોટી દેવતા, એમ 33 કરોડ દેવતા થઈ શકે. આ તો વચ્ચે મારા વિચાર આવ્યો ને મેં એ વાત સાબિત કરી દીધી કે મને પણ એમ જ હતું કે આવું ન હોઈ શકે, પણ આ અર્થે આપણે એવું કરી શકીએ કે આ રીતે એનો અર્થ કરી શકાય. પરંતુ ઋગ્વેદની જ્યારે વાત કરીએ ત્યારે ઋગ્વેદના મુખ્ય દેવતાઓ એમાં એક છે ઇન્દ્ર. હવે ઇન્દ્રનું પ્રધાનતા વેદોમાં ખૂબ જ છે, કારણ કે ઇન્દ્રને જ સર્વોપરી દેવ તરીકેની વાત ખૂબ જોવા મળે છે. અને એ આપણે મેં ભગવાન કૃષ્ણનો પ્રસંગ, ભગવાને ગિરિરાજ ઉપાડ્યો, ગોવર્ધન ધારણ કર્યો, શા માટે? ઇન્દ્રનું અભિમાન તોડવા માટે. કારણ કે કોઈ પણ યજ્ઞ હોય તો ઇન્દ્રની સ્તુતિ થાય, ઇન્દ્રના જ પાક એમને જ ભોગ અર્પણ થાય, ઇન્દ્રને જ બધું અર્પણ થતું હતું. એટલે ભગવાન કે આપણે ગોવર્ધનની પૂજા કરવી છે અને ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો. આ કથા તમે બધાએ સાંભળેલી. પરંતુ તમને આશ્ચર્ય થશે કે માત્ર ઋગ્વેદમાં 258 સૂક્ત, આપણે અહીંયા જોયું કે ટોટલ 1000 સૂક્ત છે. આખા ઋગ્વેદમાં 1017 સૂક્ત છે.
1017 સૂક્તમાંથી માત્ર 258 સૂક્ત તો માત્ર ઇન્દ્રના છે. અને વેદોની અંદર જો હાઈએસ્ટ કોઈના સૂક્ત હોય તો એ ઇન્દ્રના છે. માત્ર ઋગ્વેદ નહીં, વેદોમાં હાઈએસ્ટ પહેલા સ્થાને આવે છે ઇન્દ્ર દેવતા. અને ઇન્દ્ર દેવતાના વીર રસથી ભરેલા અને એના પરાક્રમોની વાત કરતા સૂક્તો ઘણા બધા જોવા મળે છે. ત્યાર પછી બીજું કોઈનું જો સ્થાન હોય તો એ અગ્નિ દેવતાનું સ્થાન છે વેદોમાં, કે અગ્નિના 200 સૂક્ત આપણને વેદોમાંથી મળે છે. યાજ્ઞિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અગ્નિ દેવતાનું ખૂબ જ મહત્વ હોવાના લીધે બીજા સ્થાને અગ્નિ દેવતા આવે છે અને અગ્નિના 200 સૂક્ત છે. એટલું નહીં, અહીંયા યાદ રાખવા જેવી પણ એક વાત એ છે કે ઋગ્વેદનો પહેલો મંત્ર અથવા તો પહેલું સૂક્ત અગ્નિ સૂક્ત છે. અગ્નિમીડે પુરોહિતમ, એ જે મંત્રની શરૂઆત થઈ એ પહેલો મંત્ર જ અગ્નિ સૂક્તનો પહેલો મંત્ર છે. એટલે અહીંયા 2-3 વસ્તુ યાદ રાખવા જેવી છે કે ઋગ્વેદની શરૂઆત અગ્નિ સૂક્તથી થાય છે અને પહેલો મંત્ર પણ અગ્નિ દેવતાને સમર્પિત છે. અગ્નિમીડે પુરોહિતમ, આ મંત્ર તમે સાંભળેલો હશે, એ અગ્નિ દેવતાની સ્તુતિ કરતો પહેલો મંત્ર છે. અને ઓલ ઓવર જો વેદમાં જોવા જઈએ તો એમનું બીજું સ્થાન છે. ત્યાર પછી વરુણના પણ ઘણા બધા સૂક્તો જોવા મળે છે. એની સંખ્યા આપણે હવે નથી જતા, પરંતુ 3જા નંબરે વરુણ દેવતાની સૌથી વધારે સ્તુતિ છે. ત્યાર પછી રુદ્ર, માનો કે રુદ્ર જોઈએ, મારાથી પહેલા કદાચ એવું ભૂલથી બોલાઈ ગયું છે, પરંતુ રુદ્રના તો 5 જ સૂક્ત છે આખા વેદમાં. વિષ્ણુના 3 જ સૂક્ત છે આખા વેદમાં. સવિતાના આવી રીતે 11 કે એમ કે સૂક્ત છે. તો આવી રીતે બીજા દેવતાઓના ઉષા, વાયુ, સવિતા, પર્જન્ય, વિષ્ણુ, રુદ્ર, આ બધા દેવતાઓના સૂક્તો છે. બીજા અર્થમાં કેવું હોય તો આ બધા જ દેવતાઓની સ્તુતિ જ્યાં જોવા મળે છે એ વેદનું નામ ઋગ્વેદ છે. એટલે કે એવો વેદ જ્યાં બધા જ દેવતાઓની માત્ર ને માત્ર પ્રશંસા છે, સ્તુતિઓ છે, એવો વેદ એટલે કે ઋગ્વેદ. હવે ઋગ્વેદની અંદર પ્રયુક્ત છંદ, આ વિષય ઉપર અત્યારે આપણે ડીપમાં નહીં જઈએ, કારણ કે છંદ વેદાંગ વખતે આપણે જાણીશું કે કેટલા છંદ છે, શું છે છંદ, વેદોમાં કેટલા છંદ છે, કેટલા મુખ્ય છંદ છે, કેટલા ગૌણ છંદ છે, આ બધું આપણે વેદાંગ વખતે જોશું. અહીંયા આપણે એટલું જોઈએ કે ઋગ્વેદની અંદર 19 મીટરનો પ્રયોગ થયો છે, મીટર્સનો, એટલે કે 19 છંદનો પ્રયોગ થયેલો છે. અને સૌથી વધારે કોઈ પણ જો પ્રયોગ થયેલો હોય તો એ ત્રિષ્ટુપ છંદનો પ્રયોગ થયેલો છે. ત્યાર પછી ગાયત્રી છંદ છે એ બીજા સ્થાને આવે છે. એટલે કે સૌથી વધારે જે વેદના મંત્રો છે એ કયા સ્ટ્રક્ચરમાં છે, કયા છંદમાં છે, કયા મીટરમાં છે, તો ત્રિષ્ટુપમાં. ત્યાર પછી જો બીજો કોઈ પણ છંદનું સ્થાન હોય તો એ ગાયત્રી છંદ છે. એટલે કે આ જે છંદોનો સૌથી વધારે પ્રયોગ થયો, 19 છંદનો ટોટલ પ્રયોગ થયેલો છે ઋગ્વેદમાં, પણ સૌથી વધારે ત્રિષ્ટુપ અને ગાયત્રી છંદનો પ્રયોગ થયેલો છે. હા, મેં જે તમને વાત કરી એ હોતા, ઋગ્વેદના જે ઋત્વિક હોય એમને હોતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભગવાન અથવા તો દેવતાની જે સ્તુતિપરક જે ઋચાઓ હશે, જે મંત્ર હશે, એનો યજ્ઞમાં પ્રયોગ કરશે, એટલા માટે એમને હોતા તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદના જે ઋત્વિક છે ને આપણે હોતા કહીએ છીએ. એની સાથે સાથે એમના સહાયક પણ હશે, જેમ કે પ્રશાસ્તા, અચ્છાવાક અને ગ્રાવસ્તુત. આ મેં ત્યાં તમને ઋષિઓની વાત કરી હતી, એ પણ જોડી દેવાની. એટલે આ જે બધા ઋગ્વેદના જે બ્રાહ્મણો છે, અહીંયા તો બ્રાહ્મણોની જ વાત છે, પરંતુ ઋગ્વેદના જે આ બ્રાહ્મણોનો જે સમૂહ છે, હવે આમના પણ અલગ અલગ કાર્ય હોય. પ્રશસ્તાએ શું કરવાનું, અચ્છાવાકે શું કરવાનું, ગ્રાવસ્તુતે શું કરવાનું, પણ આ બધાનો પણ સમૂહને આપણે હોતૃગણ તરીકે ઓળખીએ છીએ. આગળ પણ ઋષિઓમાં પણ આપણે જોયું 3 પ્રકારના ઋષિઓ છે, એ ઋષિઓના સમૂહને પણ આપણે હોતૃગણ કહીએ છીએ. ને અહીંયા પણ વેદો અથવા તો યજ્ઞિક અનુષ્ઠાનમાં જે મુખ્ય ઋત્વિક હોય એને હોતા કહેવાય, ને એમના જે સહાયક છે એમના ગણને પણ આપણે હોતૃગણ તરીકે સ્વીકારીએ છીએ. ઋગ્વેદની શાખા, હવે ઋગ્વેદની 21 શાખાઓ છે. અત્યારે માત્ર સાકલ શાખા ઉપલબ્ધ છે. અને એક વસ્તુ સમજવા જેવી એ છે કે ઋગ્વેદ એવો વેદ છે કે જ્યાં પ્રત્યેક સૂક્તમાં એમના ઋષિ કોણ છે, એમના દેવતા કોણ છે, અને આ કયા છંદમાં લખાયેલું છે એ વસ્તુ આપણને જોવા મળશે. ઋગ્વેદની ટોટલ 21 શાખા છે એવું કોણ કહે છે? આપને પ્રશ્ન છે.
આપણે પહેલા જોયું હતું ને કે પૈલ ઋષિના 21 શિષ્યો હતા. એ વખતે આપણે ચર્ચા નથી થયેલી, પરંતુ પૈલ ઋષિના એ તો સમજવા માટે મેં તમને કહેલું હોય કે પૈલ ઋષિના 21 શિષ્યો થયા, પરંતુ આ વાત 21 છે એ મહાભાષ્યકાર પતંજલિ ઋષિએ કીધી છે. કદાચ હું તમને ન કીધું હોય તો અત્યારે હું કહી દઉં છું કે ઋગ્વેદની 21 શાખાઓ છે એવું કહેનાર પતંજલિ ઋષિ, કે જેમણે યોગ દર્શન આપ્યો અને પાણીનીય વ્યાકરણ ઉપરનું ભાષ્ય લખ્યું અને પોતે શેષ નારાયણના અવતાર હતા, એવા પતંજલિ ઋષિએ કહેલું છે કે ઋગ્વેદની 21 શાખાઓ છે. જ્યારે આપણે આની પહેલા